નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝ રૂમ લાઈવથી હું છું જીગર પંડ્યા। મહત્વના સમાચારો જે આવી રહ્યા છે ગુજરાતમાંથી, તેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ તાંડવ કર્યું હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે। દર્શક મિત્રો, કોરોનાના કેસમાં સતત વધારો અને છેલ્લા 24 કલાકની અંદર કોરોનાનો જે કહેર વર્તાયો છે તેમાં ગુજરાતની અંદર કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળ્યો છે। જેમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર 6000ની નજીક આંકડો પહોંચ્યો છે અને લાંબી લાઈનો કોરોના રેપિડ ટેસ્ટ કરવાની પણ નજરે પડી રહી છે। ત્યારે ગુજરાતની અંદર કોરોનાનો અજગરી ભરડો જે છે તે સામે આવી રહ્યો છે। રાજ્યમાં કોરોનાના 17,119 કેસ અને ગંભીર બાબત સામે આવી રહી છે। તેમાં ઘણા સમય બાદ 10 લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો। સુરતની વાત કરીએ તો 3,563 જેટલા નવા કેસ મળેલા છે અને દેશમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે કોરોનાનો દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર ત્રીજી લહેરની વાત કરીએ તો ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ 2.83 લાખ એટલે કે 3.5 લાખથી વધુ કેસ દેશની અંદર આવ્યા છે। ત્યારે ત્રીજી લહેર જે છે તે ઘાતક બની રહી છે અને આ સંપૂર્ણ વિગત સાથે અમારા સહયોગી ફૈઝાન જોડાઈ ચૂક્યા છે। ફૈઝાન, ગુજરાતની અંદર કોરોનાના કેસની અંદર સતત વધારો, શું કહેવું છે? જે પ્રકારે પર્વ જોયું આપણે, ઉત્તરાયણના પર્વમાં થોડીક આંશિક રાહત મળી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જગ્યા ઉપરથી આપણે એક આશંકા પણ વ્યક્ત કરી હતી કે પર્વ પછી જે કોરોના છે પોતાનું રૌદ્ર સ્વરૂપ દર વખતે દેખાડતો હોય છે, તેવી જ સ્થિતિ ફરી એકવાર જોવા મળી રહી છે કે બીજી લહેરમાં તો આપણે જોયું કે 14,000 જેટલા કેસો નોંધાયા છે, પરંતુ તેનું પણ રેકોર્ડ તોડ્યું છે ને વિક્રમજનક સપાટીએ ત્રીજી લહેર જાણે કે સુનામી બનીને ઉભરી હોય તેવી રીતે કેટલા 17,119 જેટલા કેસો ગુજરાતમાંથી સામે આવ્યા છે। એક તરફ કોરોનાની રસીના બંને ડોઝ લોકો લઈ રહ્યા છે, લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે, તે માટે તમામ નવતર પ્રયાગો પણ કોર્પોરેશન દ્વારા તેમજ અમદાવાદ સહિત રાજ્યભરની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ આટલી મોટી સપાટીમાં જે કેસો સામે આવતા ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યભરનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરની આજે બેઠક મળવાની છે, તેમાં કોરોનાને કેવી રીતે અટકાવવા તેનું પણ નિર્ણય લેવામાં આવે છે, કેમ કે અમદાવાદ છે જે દિવસે ને દિવસે ગુજરાતનું છે એપી સેન્ટર બનતું હોય તેવું દેખાઈ રહ્યું છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 6,000 જેટલા કેસો છે જે સામે આવ્યા છે, એટલે સૌથી વધારે રાજ્યભરના કેસો છે જે અમદાવાદમાંથી સામે આવ્યા છે। ત્યારબાદ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં અઠવા અને રાંદેર ઝોન છે જે સૌથી હાઈ એલર્ટ ગણવામાં આવે છે, તેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ત્યાં લોકોએ કારણ વગર જવું નહીં અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઇનને અનુસરીને ત્યાં જવું જરૂર હોય તો। તેવી રીતે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 1,670 જેટલા કેસો સામે આવ્યા છે। તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1,300 જેટલા કેસો સામે આવ્યા છે અને ગાંધીનગરમાં 483 જેટલા કેસો સામે આવ્યા છે। જે મહાનગરોની સ્થિતિની વાત કરવામાં આવે તો મહાનગરોમાં પણ દિવસે ને દિવસે સ્થિતિ જે છે કપરી બનતી જઈ રહી છે। એક તરફ કોરોના પોતાનો ભયાવહ સ્વરૂપ દેખાડી રહ્યો છે, ના માત્ર ગુજરાતમાં પણ સમગ્ર દેશભરમાં કોરોનાની ચિંતામાં વધારો થયો છે। જે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એક પ્રકારે રાહત મળી હતી, થોડુંક આંશિક ઘટાડો નોંધાયો હતો, ફરી એકવાર ત્યાં પણ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। આજે દેશભરની વાત કરવામાં આવે તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,82,000 જેટલા એક્ટિવ કેસ 82,000 જેટલા કેસો સામે આવ્યા છે, જેમાં સૌથી વધારે કેસો છે જે મહારાષ્ટ્ર અને દિલ્હીમાંથી હજુ પણ સામે આવી રહ્યા છે। દિલ્હી સરકાર સહિત તમામ ત્યાંની સરકારો દ્વારા તકેદારીના પગલા રૂપે વીકેન્ડ કર્ફ્યુ, લોકડાઉન સહિતના તમામ ઓડ ઇવન પદ્ધતિ અને તકેદારીને ધ્યાનમાં રાખીને ત્યાંની જનતાને સમજાવટપૂર્ણ રીતે કામ લઈ રહી છે। તો ગુજરાતમાં 80,000 જેટલા એક્ટિવ કેસ સામે આવ્યા છે, જેને લઈને આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવા જશે અને તેમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ સાથે આરોગ્ય સાથે જોડાયેલા ટાસ્ક ફોર્સના તજજ્ઞો તેમજ નિષ્ણાંતો સાથે બેઠક અંગે સમીક્ષા કરવામાં આવશે અને પ્રવર્તમાન સ્થિતિ અંગે નિર્ણય લેવામાં આવશે। જે પ્રકારે રાત્રિ કર્ફ્યુ છે અત્યારે 10 થી 6 વાગ્યા છે યથાવત છે, તે અંગે પણ હવે રાત્રિ કર્ફ્યુની મુદ્દત પણ પૂર્ણ થઈ ચૂકી છે અને બીજી તરફ કોરોના છે જે પોતાનું સ્વરૂપ દાખવી રહ્યો છે તેને પણ ધ્યાનમાં રાખીને હવે નવી ગાઈડલાઈનો પણ જનતા માટે બહાર પાડવામાં આવશે તેવી અટકળો પણ તેજ બની છે, જેને લઈને આજે નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે।
છેલ્લા 24 કલાકમાં જે વાત કરવામાં સૌથી ગંભીર પરિસ્થિતિ છે જે ગુજરાતની સામે આવી છે. એક સમય જોયું હતું કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ગુજરાતમાં જે સ્થિતિ વણસી હતી તેવી ત્રીજી લહેરની સુનામી શરૂઆત થઈ ચૂકી છે. લોકો પણ હવે જાગૃતતા નથી દાખવી રહ્યા તેવું હળવાશથી લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ લોકો, બીજી તરફ નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક કોરોનાના નિયમો નેવે મૂકી રહ્યા હોય તેવું સ્પષ્ટ ચિત્ર આપણે દરરોજ મીડિયા દ્વારા અહેવાલમાં પ્રસારિત કરવામાં આવતા હોય છે. તો પણ નેતાઓ માનવાના મૂળમાં ના હોય તેવું લાગી રહ્યું છે. તેમને જાણે કે કોરોના છે, માત્ર કોરોનાના પ્રત્યે ગંભીરતાનો એક નાટક રચવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું. તેવી રીતે ખુલ્લાઓમાં સભાઓ કરે છે, રેલીઓ કરે છે, કોઈ પણ બહાને સંમેલનો કરે છે અને આવકાર માટેના તમામ જે વર્ગખંડોમાં લોકોની જે સમય મર્યાદા છે, તમામ ગાઈડલાઈનોનો ભંગ કરતા હોય છે. એમને કોરોના નથી નડતો અને સામાન્ય જનતા જ્યારે જાગૃતતાની વાત આવે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જેવી નેતાઓ અમલ લેશે, જેવી નેતાઓ ગાઈડલાઈનનું પાલન કરશે તેવી તેના જનતા ઉપર અસર જોવા મળશે. જનતાઓ પણ તેને અનુસરીને જે કોરોનાનું સ્વરૂપ છે તે દાખવીને આપણે જે જોયું છે તે કોરોનાની અત્યારે પણ ત્રીજો વર્ષમાં આપણે નવા વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. એક તરફ લોકોએ ઉજવણી પણ કરી હતી. વેક્સિનના 100 કરોડ ડોઝ પૂરા હોવાના કારણે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક રાહતના શ્વાસ લીધા હતા કે કોરોનાથી છુટકારો મળશે. પરંતુ ફરી એકવાર જોઈ શકીએ છીએ કે આ કોરોનાએ તાંડવ મચાવી રહ્યો તેવું લાગી રહ્યું છે. ફૈઝાન, અહીં રસીકરણની જે વાત આપણે કરી આપે અને ઉત્તરાયણના 2 દિવસ બાદ ઉજવણીમાં લોકોએ ચોક્કસથી ગાઈડલાઈનનું પાલન કર્યું હતું, પણ ત્યારબાદ જે કોરોનાના જે કેસમાં સતત 2 દિવસથી જે ઉછાળો આવે છે અને તેમાં પણ છેલ્લા 24 કલાકમાં જે ચોંકાવનારા આંકડા આવ્યા છે તેને લઈને તંત્ર પણ ક્યાંક ચિંતા કરી રહ્યું છે અને એક્શન મોડમાં આવી ગયું છે. પણ આ જે કોરોનાનો સતત કેસમાં જે ઉછાળો છેલ્લા 2 દિવસમાં અને છેલ્લા 24 કલાકથી, તો તેમાં ચિંતાજનક જે વધારો છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? છેલ્લા 2 દિવસથી તો બજારમાં પણ કંઈક લગ્નસરાની સિઝનને લઈને ભીડ ઉમટી હતી, તેને પણ તંત્ર દ્વારા અને મીડિયા દ્વારા સતત ટકોર કરવામાં આવી હતી, પરંતુ નાગરિકો પણ ક્યાંક ને ક્યાંક ગાઈડલાઈનનો ભંગ કરતા હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા હતા. તેને લઈને તંત્ર એક્શન મોડમાં છે, શું કહીશું? ચોક્કસથી આપણે જોઈએ કે તહેવારમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનું અનુસરીને તહેવારની ઉજવણી કરી, પરંતુ કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું ભંગ થતું હતું. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હતા. એક સમય લાઉડસ્પીકર તેમજ સહિત કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને કામ લેવાની સરકાર દ્વારા મફત ચાંપતી નજર રાખવામાં આવશે તેવા દાવાઓ પણ પોકળ થતા હોય તેવું લાગી રહ્યું હતું. લોકોએ જે ટોળા વળીને ઉજવણી કરી છે તેની સીધી અસર આપણે પરો પછી, તમને પણ મેં અગાઉ જણાવ્યું હતું કે પરો પછી એની સીધી અસર છે જે કોરોનાની જોવા મળતી હોય છે તેવી સ્થિતિ અત્યારે વકરી છે, જેનું કારણ છે અત્યારે પણ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોનું માનવ મહેરામણ ઉમટતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તે અંગે પણ અત્યારે અમદાવાદની વાત કરવામાં તો અમદાવાદમાં પોલીસ કર્મચારી અને અધિકારીઓ સહિત 381 જેટલા જે કોરોના સંક્રમિત મળી આવે છે, જે પણ એક ચિંતાનો વિષય છે. એક તરફ જનતાની રક્ષા અને જનતાની સેવામાં તત્પર ઉપસ્થિત રહેતા કોરોના વોરિયર્સ તેમજ જુદા જુદા આરોગ્ય કર્મીઓ જે છે કોરોના સંક્રમિત મળી આવતા હોય છે. તેમજ સોલા સિવિલની વાત કરવામાં આવે કે પછી અસારવા સિવિલ હોસ્પિટલમાં જે કોરોનાની સારવાર કરતા ડોક્ટરો છે તે પણ કોરોના સંક્રમિત મળી આવ્યા અત્યારે જ અહેવાલ પ્રસારિત સામે આવ્યા હતા. આ માટે ફરી એકવાર આરોગ્ય તંત્ર જે છે હરકતમાં આવ્યું છે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે અમદાવાદની જુદી જુદી હોસ્પિટલોમાં જે પ્રકારે ટાસ્ક ફોર્સ આરોગ્ય કર્મીઓને સ્ટેન્ડ બાય કરાવી દીધા છે અને સંજીવની રથ દ્વારા સમગ્ર શહેરભરમાં ફરાવવામાં આવી રહ્યું છે અને ટેસ્ટિંગ ઉપર પણ ભાર આપવામાં આવ્યું છે અને જેને વેક્સિનના ડોઝો નથી લેતા તેમને પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. આગળના સમાચાર પર જઈએ તે પહેલા કે ન્યૂઝ દરેક જે દર્શક મિત્રો છે તેમને એક અપીલ કરે છે કે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે, ત્યારે દર્શક મિત્રો ક્યાંય પણ બેદરકારી રાખવાની જરૂર નથી અને સાથે સાથે જે સરકારે નક્કી કરેલા જે નિયમો જે છે, એસઓપી જે છે તેનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે. તેની મુખ્ય વાત છે કે માસ્ક જે છે તે પહેરવું ફરજિયાત છે અને સાથે સાથે માસ્ક જે છે તે ન ભૂલાય તે પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે આગળના સમાચાર જે છે તે નાગરિકોને સમજાવવા માટેના છે. કારણ કે કોરોનાનો જે વિસ્ફોટ થયો છે તેને લઈને સરકાર એક્શન મોડમાં છે. પોલીસ તંત્ર હવે રસ્તે અને દરેક જગ્યાએ વાહનો ઉપર સઘન ચેકિંગ કરશે અને લોકોને માસ્ક પહેરવાનું જે છે તે સૂચન કરશે અને કડક જે કાર્યવાહી છે તે પણ કરશે. સાથે સાથે આગળના મુદ્દાની વાત કરીએ તો કોરોનામાં વધતા કેસને લઈને
સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુજરાતમાં કોવિડ ગાઈડલાઇન્સનું જે કડક પાલન કરવાનું છે તેને લઈને પોલીસ તંત્ર પણ એક્ટિવ મોડમાં આવશે. તેનું એક વાત કરીએ તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પોલીસ તમામ પ્રકારની જે ગાઈડલાઇન છે તેનું ચુસ્ત પાલન કરાવશે અને સાથે સાથે સાવચેતી માટે, જનજાગૃતિ માટે એક પ્રકારનું ઝુંબેશ ચલાવશે તેવી એક બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે તજજ્ઞો જે છે, તજજ્ઞ ડૉક્ટરોની પેનલ છે, તેમણે સરકારને અનુરોધ કર્યો હતો કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને જરૂરી સંસાધન જે છે હોસ્પિટલની અંદર દાખલ થવા માટેના જે નિયમો જે છે તેની જાણકારી જે છે તે નાગરિકોને એપ્સ દ્વારા અથવા તો વેબસાઇટ દ્વારા પૂરેપૂરી મળી રહે અને જનજાગૃતિ જે કોરોના અંગેની ફેલાય તે માટે એક અલગ રીતે તેમણે અનેક સૂચનો કર્યા હતા અને તેમાં પણ મુખ્યમંત્રીએ એક તબીબી જે તજજ્ઞો તેમની સાથે હાજર હતા ત્યારે તેમણે એક પ્રકારનો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રાજ્યભરના તબીબો જે છે તે પણ અલગ શહેરોમાં લોકોની જાગૃતિ ફેલાય તે માટે પ્રયત્નો કરશે અને આરોગ્ય તંત્રને મદદ પણ કરશે તેવી એક જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. અને ત્યારબાદ તજજ્ઞ જે ડૉક્ટરોની પેનલ જે છે તેમણે મુખ્યમંત્રીને અલગ રીતે જે સૂચનો કર્યા હતા કે ત્રીજી લહેરની અંદર નાગરિકો માટે જે સુવિધા જે આપવી પડશે, નાગરિકોના સ્વાસ્થ્યનું જે ધ્યાન રાખવું પડશે તે અંગે પણ મુખ્યમંત્રી સાથે બેઠકમાં વિચાર વિમર્શ કર્યો હતો અને તેમાં સાવચેતી માટે જનજાગૃતિ ઝુંબેશ ચલાવાશે તેવો પણ એક પ્રયત્ન કરવામાં આવશે તેવી એક વાત હતી. અને આગળના મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના ટેસ્ટિંગ માટે અને રસીકરણ માટે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમાં અમદાવાદની વાત કરીએ તો શહેરના અનેક પોઈન્ટ પર તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે અને કોરોનાની ત્રીજી લહેરે બધાને ચિંતામાં મૂક્યા છે અને તે પ્રમાણે તે એક જે કોરોનાની ગાઈડલાઇનની જે ધજાગરા ઉડ્યા હતા ત્યારે કેવી રીતે ત્યાં આગળ ટેસ્ટની જે લાઈન શરૂ થઈ રહી છે અને સાથે કોરોનાની ત્રીજી લહેરે બધાને ચિંતામાં મૂક્યા છે અને અમદાવાદ સહિત ગુજરાતની અંદર જે પાલિકા અથવા તો આરોગ્ય તંત્ર દ્વારા જે કોરોનાને લક્ષીને રેપિડ ટેસ્ટ માટેના જે ડોમ બનાવેલા હતા તેમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને બધાને ચિંતામાં મૂક્યા છે. ત્યારે આગળના જે સમાચાર જે છે તે તેમાં રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના ટેસ્ટ અને રસીકરણ માટે જે જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાગરિકોમાં, તેને લઈને જે એક સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદ શહેર સહિત રાજ્યના દરેક શહેરોમાં રેપિડ ટેસ્ટ માટે લાંબી લાઈનો નજરે પડી રહી છે. તેનો મુખ્ય કારણ છે કોરોનાનો વિસ્ફોટ અને લોકોમાં આવેલી જનજાગૃતિ. કારણ કે અત્યારે હાલ જે તાવ, શરદી, ખાંસી સહિત જે તાવના જે લક્ષણો હોય છે તેને લઈને લોકો જે ડોમ બનાવેલા છે ટેસ્ટિંગના તેમાં લાંબી લાઈનો જે નજરે જોવા મળી રહી છે. અમારા શહેરના અનેક પોઈન્ટ પર તંત્ર દ્વારા કોરોનાના જે ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે અને તેને લઈને જે લાઈનો જે છે લાંબી લાઈનો ટેસ્ટ માટેની નજરમાં આવી રહી છે. અને એક કહેવાય છે કે ગત વર્ષની તુલનાએ આ વર્ષે આવેલી કોરોનાની ત્રીજી લહેર જે છે તે અત્યંત ખતરનાક સાબિત થઈ રહી છે. અને આ વખતની મહામારીનું આગવું જમાપાસું એ છે કે આજ દિન સુધી ફક્ત યુવાનો અને વૃદ્ધોને ટાર્ગેટ કરતી આ મહામારી બાળકોને પણ છોડી નથી રહી અને સાથે ગંભીર અને ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે અમારા સહયોગી મયુર જાની જોડાઈ ચૂક્યા છે. મયુરભાઈ, કોરોનાની ત્રીજી લહેર અને લાંબી લાઈનો છેલ્લા 24 કલાકમાં નજરે જોવા મળી રહી છે. આ જે ત્રીજી લહેર છે ને એ આપણે દર્શકોને ખાસ જણાવી દઈએ કે એનું જે સંક્રમણનું પ્રમાણ અને એની જે સ્પીડ અને ગતિ જે છે એ બહુ વધારે પડતી ઝડપી છે એ દેખાઈ રહ્યું છે આપણને. આપણે અત્યારે બે સ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ. એક તો ઓમિક્રોન છે જે પણ સતત ફેલાઈ રહ્યો છે અને સાથે કોરોનાનું પણ સંક્રમણ બહુ જ વધારે ઝડપથી
ફેલાઈ રહ્યું છે અને એના આંકડાઓ સાથે પણ આપણે દર્શકોને જણાવી રહ્યા છીએ કે આ છેલ્લા 8 મહિનામાં આજે જે આપણી પાસે નોંધાયેલા કેસોની સંખ્યા જે છે એની સરખામણીમાં બહુ જ બીજી લહેર અને પહેલી લહેર બંને કરતાં વધારે છે. એટલે એ હકીકત છે, લોકોની લાઈનો લાગેલી છે. આપણે આપણા જ ન્યૂઝરૂમની વાત કરીએ તો આપણી પાસે અત્યારે મેનપાવર શોર્ટેજ છે, કારણ કે ઓબ્વિયસલી શરદી ખાંસીના પ્રશ્નો છે અને દરેક જગ્યાએ પ્રશ્નો જોવા મળે છે. તો એ સ્થિતિ તો છે. હવે દરેક લોકોને જે શરદી ખાંસી છે કે કોરોના પોઝિટિવ હોય એ જરૂરી નથી, પણ એક સાવચેતીના ભાગરૂપે દરેક માણસે એ ધ્યાન રાખવું પડે કે પોતે તો એનો ભોગ બને કે ન બને એનું ધ્યાન રાખવું પડે. સાથે સાથે આસપાસના જે પોતાના ઘરના અથવા તો ઓફિસના લોકો છે એની પણ સ્વસ્થતા જળવાઈ રહે એનું પણ ધ્યાન રાખવું પડે. તો એ સ્થિતિ તો છે. અત્યારે લોકોમાં ટેસ્ટિંગ કરાવવા માટે પણ આપણે જોયું એમ લાંબી લાઈન અત્યારે લાગતી આપણને દેખાય છે. સમાચાર પત્રો એના ફોટોગ્રાફ પણ છાપી રહ્યા છે અને આપણા જેવી જે ચેનલ જે છે, ટેલિવિઝન ચેનલ છે, એના દ્રશ્યો પણ આપણે દેખાડતા હોઈએ છીએ. અને એ વાસ્તવિકતા છે કે સતત એવરી ડે વધી રહ્યું છે. અને જે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવેલી છે જીગર, એમણે તો એક એવી ચેતવણી પણ સરકારને આપી છે કે ભાઈ બને કે આ જાન્યુઆરીના અંત સુધીમાં કેસનો આંકડો 1 લાખે પહોંચી જાય. જે સ્પીડથી આ જે સ્પીડની એક કલ્પના કરી છે ટાસ્ક ફોર્સના જે નિષ્ણાત ડૉક્ટરો છે, એમણે એક ચેતવણી આપી છે કે 1 લાખ સુધીનો આંકડો પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે આ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં. તો એક જ વાત આપણે કરી શકીએ, લોકોમાં બને એટલી આ મુદ્દે જાગૃતિ કેળવાય. સેનિટાઇઝેશનનો ઉપયોગ જે છે, સેનિટાઇઝરનો ઉપયોગ દર કલાક 1.5 કલાકે આપ કરતા રહો જ્યાં પણ હો ત્યાં. ઘરે હો તો સાબુથી હાથ ધોવો, 1-1.5 કલાકના અંતરે કમસે કમ એક વખત સાબુથી હાથ આપ ધોઈ લો. બહારથી આવતી વખતે જે ગાઈડલાઇનનું પાલન કરવું પડે, ઘરમાં પ્રવેશ કરો તો એ સંપૂર્ણપણે એનું પાલન કરો આપ. અને બહાર નીકળો તો ચોક્કસપણે માસ્ક જે છે એને પહેરીને નીકળો, કારણ કે તમે જ્યારે સંક્રમિત એક વાતાવરણમાં જતા હો અને તમે પાછા આવો તો સંક્રમણ લઈને આવી શકો એમ છો. તો માસ્કનો ઉપયોગ જે તમે જ્યારે પણ બહાર નીકળો તો એ માસ્ક વગર બહાર ન નીકળો, એવી પણ આપણે જે જાગૃતિની અપીલ આપણી ફરજમાં પણ આવે છે તો આપણે કરવી જોઈએ. તો આપણે બિલકુલ કરીએ છીએ કે અને બને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો, કારણ કે અગેન આ એક એવો ઉછાળો જોવા મળી રહ્યો છે કેસમાં કે જેમ શેર બજારમાં શેર ગાંડો થાય ને કેવો ઉછળે સાહેબ, એ પ્રકારનો ઉછાળો અત્યારે કોરોનામાં આપણને જોવા મળી રહ્યો છે. તો એનું ખાસ ધ્યાન રાખવું અને બને એટલા સાવચેત રહેવું. એટલી સારી વાત છે જીગર કે આ વખતનો જે અત્યારે જે ત્રીજી લહેર આપણે જોઈ રહ્યા છીએ એમાં ફેટાલિટી એટલે કે મોર્ટાલિટીનો જે રેશિયો છે, જેને કહેવાય કે ભાઈ જે પ્રકારે મૃત્યુનો આંક બીજી લહેરમાં ખતરનાક હતો અને જે બીજી લહેર હતી એમાં તો જે લોકોને કોરોના થયો અને પછી લોકો જે સાજા થઈને બહાર આવ્યા એ પછી એમના જે ઓર્ગન શરીરના અંદરના જે અંગો હોય એમાં પણ ઘણા બધા નુકસાન ને ડેમેજ અને એ બધી સ્થિતિઓ જે છે એનું આપણે સમાચાર જોયા, રિપોર્ટ લોકો સુધી પહોંચાડ્યા પણ ખરા અને વાસ્તવિકતા છે. કમસે કમ એવું અત્યારે નથી, એ એટલું નથી કે ભાઈ શ્વાસ તમારો બંધ થઈ જાય, લોહી ગંઠાઈ જાય અથવા તો અનેક પ્રકારના અલગ અલગ અંગોને પણ અસર પડે, એવું અત્યારે જોવા મળતું નથી. મોટાભાગના જે કેસીસ નોંધાય છે એમાંથી આઈસીયુમાં દાખલ કરવા પડે એવા કેસની અથવા એવા દર્દીઓની સંખ્યા છે એ પણ ઘણી ઓછી આપણે જોવા અને જાણવા મળે છે, જે એક રાહતની વાત છે. પણ ચેપ ન જ લાગે તો કેટલું સારું. તો એના માટે જે પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ અને એમાં કોઈ કચાશ ન રાખવી જોઈએ, એવી અપીલ આપણે ફરીથી કે ન્યૂઝના માધ્યમથી આપણા દર્શક મિત્રોને કરી રહ્યા છીએ. જીગર, ચોક્કસથી કે ન્યૂઝના માધ્યમથી આપણે દર્શક મિત્રોને અપીલ કરી રહ્યા છીએ અને દરેક દર્શક મિત્રો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનિટાઈઝ કરે અને સાથે સાથે અપીલ અમે કરીએ છીએ. અને એક મહત્વના સમાચાર અમારી વચ્ચે આવી રહ્યા છે અને તે મહત્વના સમાચાર છે પોલીસ તંત્રની અંદર પોલીસ કર્મચારીઓમાં કોરોના સંક્રમણનો પગ પેસારો. આ એક ચોંકાવનારા સમાચાર અને ગંભીર એક સમાચાર ગુજરાત માટે આવી રહ્યા છે અને તે સૌથી મોટા સમાચાર છે. કે ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ કે પોલીસ કોરોનાના સંક્રમણમાં. ખૂબ જ ગંભીર સમાચાર છે અને સાથે દર્શક મિત્રો આની પાછળનું જે કારણ છે તર્કશ એપ્લિકેશન અને રોજના 150 જેટલા જે કર્મચારીઓ અથવા તો તે મુલાકાતીઓ આવતા હોય છે, ત્યારે પોલીસ કર્મચારીઓ પણ
કોરોનાના ભરડામાં આવતા હોય છે અને કોરોનાનો અજગરી જે ભરડો જે છે તે પોલીસ તંત્રની અંદર પણ ઘૂસ્યો હોય તેવા સમાચાર, ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. તેમની વધુ વિગત વાત કરીએ તો શું આ પાછળ તર્કશ એપ્લિકેશન જવાબદાર છે? આ એક પ્રશ્ન થઈ રહ્યો છે અને ગયા ડિસેમ્બરે મુખ્યમંત્રીએ એપ લોન્ચ કરી હતી, તર્કશ એપ્લિકેશન લોન્ચ કરી હતી અને દરેક પોલીસ સ્ટેશનને રોજના 150 લોકોના ચેકિંગ કરવા, તેને લઈને પોલીસ કર્મીઓ લોકોના સીધા સંપર્કમાં આવતા હતા અને પોલીસની અંદર કોરોનાનો પગ પેસારો છે. વધુ માહિતી માટે અમારા સહયોગી મયુર જાની જોડાઈ ચૂક્યા છે. મયુરભાઈ, આ એક ચોંકાવનારા સમાચાર છે કે પોલીસમાં કોરોનાનો પગ પેસારો. બિલકુલ ચોંકાવનારા સમાચાર છે. હું જીગર આપણા દર્શકો આપણા જે છે એમને એક વાત એમના સુધી પહોંચાડવા માગું છું કે જેમ અલગ અલગ ક્ષેત્રમાં અમારે ઓફ ધ રેકોર્ડ વાત કરનારા દરેક ક્ષેત્રના એક મિત્રો હોય છે, રાજકારણમાં પણ હોય છે, એમ પોલીસ તંત્રમાં પણ જે અમારી સાથે એક ઓફ ધ રેકોર્ડ વાત કરનારા સંબંધ ધરાવતા જે મિત્ર છે, એમને મને ગઈકાલે મોડી સાંજે એમનો ફોન હતો અને એમણે બહુ જ એક કન્સર્ન રીતે કીધું મને કે સાહેબ, મારે તો એક એવી વાત તમને કરવી છે, એનો મારી પાસે આમ જુઓ તો કોઈ પુરાવો નથી, પણ અમારું એવું માનવું છે. એટલે પોલીસ બેડામાં કામ કરતા કર્મચારીઓનું જે એક માનવું છે એ માન્યતાની વાત એમણે મને કીધી અને એ વાત એમણે એવી કીધી કે સાહેબ, જે આ તર્કશ એપ્લિકેશન લોન્ચ થઈ છે, જે ડિસેમ્બર મહિનામાં મોસ્ટલી 7મી કે 8મી ડિસેમ્બરે, મારા ખ્યાલથી લગભગ 7મી ડિસેમ્બરે મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એ લોન્ચ કરવામાં આવેલી હતી. હવે એ એપ્લિકેશન જે છે એનો હેતુ જે છે ને એનો હેતુ એવો છે કે ભાઈ ગુજરાતમાં જે પોલીસિંગ છે એ વધુ અત્યાધુનિક બને, વધુ મોડર્ન બને, વધુ સોફિસ્ટિકેટેડ બને અને 2-3 એના ફાયદાઓ દેખાડવામાં આવેલા હતા કે એક તો ગુનાનું પ્રમાણ જે છે એ રોકવામાં સફળતા અથવા તો એમાં આપણને ફાયદો થાય, પોલીસ તંત્રને વધારે આધુનિકીકરણ થાય, ટ્રાફિક કઈ જગ્યાએ શું સિચ્યુએશન છે એ પણ આ એપ્લિકેશનથી જાણી શકાય અને જે ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા લોકો જો સપોઝ રોડ ઉપર નીકળતા હોય અને એમને તો એમાં ફેસ ડિટેક્શનનો પણ એક આખો એક એપ્લિકેશનમાં સગવડતા છે અને એમાં અંગૂઠો લેવાની પણ એક જે તમારો થંબ પ્રિન્ટ છે જે એની પણ સગવડતા છે. એટલે આ બધી વસ્તુ જે છે એ એપ્લિકેશનમાં છે અને જેનાથી બહુ મોટો ફાયદો જે છે એ ગુજરાતની પોલીસને ગુનાહિત કૃત્યોને રોકવામાં અને ટ્રાફિકની વ્યવસ્થાને બરોબર જાળવવામાં થશે. આ એનો ઉદ્દેશ દેખાડવામાં આવેલો હતો. હવે થઈ શું રહ્યું છે, આપણા જે પોલીસ મિત્ર છે, કર્મચારી મિત્ર, જેમણે એમની સ્થિતિ કીધી, એમણે એવું કીધું કે પોલીસને આ એપ્લિકેશનને બને એટલી વધારે સફળ બનાવવા માટેનું બહુ જોરદાર પ્રેશર છે અને એ પ્રેશર ઉપરથી, સરકારના એકદમ ઉપરથી આવે છે પ્રેશર. એ પ્રેશર આવે છે આઈપીએસ અધિકારીઓ સુધી અને આઈપીએસ અધિકારીઓ એ પ્રેશર મૂકે છે જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર. એટલે આ ટ્રાફિક પોલીસની વાત નથી કરતા આપણે, ટ્રાફિક પોલીસની વાત તો અત્યારે કરતા જ નથી. આ જવાબદારી પોલીસને આપેલી, સિટી પોલીસને આપેલી છે અને રાજ્ય આખામાં એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે. હવે એનું જે એક મોડેલ છે જે અત્યારે એ મોડેલ તરીકે અમદાવાદ પોલીસને એ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે અને આપણા જે મિત્ર છે એમણે ઓફ ધ રેકોર્ડ એવું કીધું પોલીસમાંથી કે દરેક પોલીસ સ્ટેશનને મિનિમમ 150 લોકો ઉપર આ એપ્લિકેશન વાપરવાનો સખત આદેશ છે. આ બધું લેખિતમાં નથી હોતું, આ બધી મૌખિક સૂચના હોય છે. લેખિતમાં તો એવું હોય કે આ એપ્લિકેશનનો તમારો ઉપયોગ કરવો, પણ 150નો આંકડો જે છે એ મૌખિકમાં કહેવાતો હોય છે. તો એ 150નો આંકડો આપેલો છે એટલે શું સ્થિતિ થાય છે કે દરેક પોલીસ સ્ટેશન જે છે એ અમે સારું કામ કરી રહ્યા છીએ એની હોડમાં ને હોડમાં ઉપરી અધિકારીઓને વાલા થવા માટે એ મિનિમમ 150 લોકોને તો રોકે જ છે રોડ ઉપર. આજે તમે જતા હો રોડ ઉપર, દર્શકોમાંથી ઘણા લોકોને અનુભવ થઈ ગયો હશે અત્યાર સુધીમાં કે તમને અચાનક પોલીસ રોકે, તમે 4 વ્હીલરમાં હો કે તમે 2 વ્હીલરમાં હો, તમને પોલીસ અચાનક રોકે, તમને ખબર ન પડે કે ભાઈ તમને શું કામ રોકેલા છે. એ તમારું લાયસન્સ માગે, તમારું રજિસ્ટ્રેશન માગે, તમે માસ્ક પહેરેલો હોય તો માસ્ક તમારી પાસેથી કઢાવી અને પછી એ ફોટો પાડે, કારણ કે એમાં એક ફેસ રેકોગ્નિશન એપ્લિકેશન છે. પછી તમારા કદાચ અંગૂઠાના નિશાન કે આંગળીના નિશાન પણ લેતા હશે. આ બધું કરાવે છે. શું કામ કરાવે છે તમે પૂછશો તો એ તમને કદાચ પ્રોપર જવાબ પણ નહીં આપે, પણ પોલીસ પોતાના એક વર્દીની એક જે રોફ છે એ રોફનો ઉપયોગ કરીને આ કરી રહી છે. આમાં કદાચ કોઈ નાગરિક એમ કહે કે ભાઈ મને તમે કયા કારણસર રોકો છો અને એ મને તમે કારણ આપો તો જ હું આ બધું આપને કરવા દઈશ અથવા હું નહીં કરવા દઉં, તો પોલીસ એમાં જબરદસ્તી કરી શકે એમ નથી. પણ કારણ કે સામાન્ય માણસ જે છે એ પોલીસ સાથે માથાકૂટ કરવાથી બચતો હોય છે એટલે આ થાય છે. હવે આમાં સ્થિતિ એ છે જીગર કે આવી રીતે 150, 200, 250, 300 જેટલી જે પોલીસ સ્ટેશનની અને કર્મચારીઓની ક્ષમતા એટલા લોકોને રેન્ડમલી જાહેર રોડ ઉપર પકડીને ઊભા રાખવામાં આવે છે
અને એમની સાથે સીધા, કારણ કે લાયસન્સ માગે એટલે પેલો માણસ જે એ લાયસન્સ કાઢીને આપશે ને, તો એ હાથથી કાઢવાનો અને હાથથી જ આપવાનો છે. માસ્ક કાઢશે તો એક ડિસ્ટન્સ જે છે એટલું જળવાવાનું છે નહીં. તો આમાંથી ઘણા બધા લોકો પોસિબલ છે કે સંક્રમિત હોય કોરોનાના, અને એ કોરોનાના સંક્રમિત લોકોના કારણે આ પોલીસ કર્મીઓ જે આ કામ કરી રહ્યા છે એના સુધી આ સંક્રમણ ફેલાય છે, પહોંચે છે. અને એટલા માટે પોલીસ કર્મીઓમાં અચાનક આપણે જે જોઈએ છીએ કે અત્યાર સુધીમાં જે રિપોર્ટ છે એવો છે જીગર કે 532 ટોટલ 532 કર્મચારીઓ અને અધિકારીઓ સહિત પોલીસ બેડામાંથી લોકો કોરોનાનો સંક્રમણનો શિકાર થઈ ગયા છે. આપણે એમને કોરોના વોરિયર તરીકે પણ ઓળખીએ છીએ એટલા માટે, કારણ કે ફ્રન્ટલાઈન છે ને. કાયદો વ્યવસ્થા જાળવવી, જેમ સ્વાસ્થ્ય અને સુખાકારીની વ્યવસ્થા જાળવી એ હોસ્પિટલ અને નર્સિંગ અને ડૉક્ટરનો લોકોનો એક જવાબદારીમાં આવે છે, એ રીતે કાયદો વ્યવસ્થા જાળવવી એ પણ પોલીસની જવાબદારી. તો ફ્રન્ટલાઈન વોરિયર્સ છે આ બધા. હવે એ લોકોને તમે જો બીજી લહેરમાં આ સ્થિતિ ઊભી નથી થઈ, પણ ત્રીજી લહેરમાં આ એટલા માટે થઈ છે કારણ કે પોલીસ બેડામાંથી એવું મિત્રોનું માનવું છે કે અમને જે આ એપ્લિકેશનનો જે એક પ્રેશરથી ઓછામાં ઓછા 150 અને વધુ જેટલા થાય એટલા લોકોનો સંપર્કમાં આવી અને જે આનો ઉપયોગ કરવાનું અમને એક દબાણ છે, અને દબાણનો ભોગ તમામ પોલીસના કર્મચારીઓ બની રહ્યા છે. આઈપીએસ અધિકારીઓનો પણ પ્રેશર હોય છે. તો એના કારણે જે સીધા સંપર્કમાં આવવામાં આવે છે, અને એ સંપર્કમાં આવવાના કારણે જે કર્મચારીઓ જે છે એનો ભોગ બનતા હોય છે. આપણે પ્રયત્ન કરીએ, જો એપ્લિકેશનનો મારી પાસે એક સ્ક્રીનશોટ છે, એ ઓબ્વિયસલી પોલીસ પાસે જ છે. જો આમાંથી આપણા કેમેરામેન મિત્રને આપણે કહીએ, આપણે કેમેરા પર્સનને, કે જો એ પોસિબલ હોય તો એ આમાંથી જો દેખાડી શકાતો હોય તો દેખાડે. આ જે છે ને એ આ સ્ક્રીનશોટ છે આ એપ્લિકેશનનો. આપ જો કદાચ બરોબર જોઈ શકતા હો અને આપને દેખાતું હોય તો એમાં આપ જોશો કે કઈ કઈ વસ્તુઓના ખાના પાડેલા છે. એમાં જે ટેબ આપેલા છે એ તમે જોઈ શકો છો એની અંદરમાં. તો એમાં ફેસ રેકોગ્નિશન છે એ પણ છે. એની સાથે સાથે આપ જોઈ શકો, હું આપને જણાવું કે એક પિનાક કરીને એક એપ છે એ પણ છે, એકલવ્ય છે, દૈનિક નામની એક એપ છે. હું થોડી વારમાં જ આપને કેમેરા તરફ ફોન કરું છું. ક્રાઇમ મેપિંગની એક ટેબ છે, ફેસ રેકોગ્નિશન છે, બાયોમેટ્રિક આઈડેન્ટિફિકેશન એટલે તમારી આંગળીની છાપ, અને પથિક કરીને એક એપ છે, અને એનાઉન્સમેન્ટ અને જે પણ જાહેરનામું હોય એ પણ છે. તો આ બધી ટેબ જે છે ને એ છે. એના માટે પોલીસને સામાન્ય માણસના, આમ નાગરિકના, જનતાના સીધા સંપર્કમાં રોજ ફરજિયાત ઓછામાં ઓછા 150 લોકો, અને વધીને પછી તમારી જેટલી કેપેસિટી ક્ષમતા પોલીસ જે તે પોલીસ સ્ટેશનના કર્મચારીઓની હોય, તો એના કારણે સંક્રમણ જે છે એ વધી રહ્યું હોવાની વાત જે છે એ પોલીસ કર્મચારીઓમાંથી જ કેટલાક મિત્રો અમને ઓફ ધ રેકોર્ડ કહી રહ્યા છે. હું આશા રાખું કે આ બરોબર આપ જોઈ શકાશો. તો આ સ્થિતિ છે જીગર. અને પોલીસ કર્મચારીઓનું એવું પણ કહેવું છે કે ભાઈ અમારે તો એક ડિસિપ્લિન હોય છે એટલે અમે સીધી વાત પણ કરી શકતા નથી હોતા. પરંતુ જો એમ કે તમારા માધ્યમથી પણ જો તમે ગૃહમંત્રી સુધી કે સરકાર સુધી આ વાત પહોંચાડો કે જ્યાં સુધી કોરોનાની આ સ્થિતિ અત્યારે જે વિષમ સ્થિતિ છે અને આપણે ત્રીજી લહેરનો ભોગ બની રહ્યા છીએ, ત્યાં સુધી જો આ તર્કશ એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ અને આ પ્રકારની જે સૂચનાઓ છે એને જો એમાં થોડી ઢીલાશ રાખવામાં આવે તો પોલીસ કર્મચારી મિત્રોને એવું માનવું છે કે કોરોનાથી સંક્રમિત થનારા પોલીસ કર્મચારીઓની સંખ્યા જે રીતે કૂદકે ને ભૂસકે વધી રહી છે એમાં ઘણો બધો ઘટાડો જે છે એ આવનારા સમયમાં જોવા મળી શકે. તો અમે તો એક અપીલ કરી શકીએ, કારણ કે સરકારે એપ લોન્ચ કરી છે, એનું કેટલી વિવેક બુદ્ધિથી પાલન કરાવવું ન કરાવવું એ બુદ્ધિ અને એ પ્રમાણ ભાન પણ સરકારમાં હોવું જ જોઈએ, અધિકારીઓમાં પણ હોવું જોઈએ. પણ જો પોલીસ કર્મચારીઓ આવું માનતા હોય અને તમારા સુધી વાત ન પહોંચાડી શકતા હોય અને અમને એક માધ્યમ બનાવતા હોય, તો અમે માધ્યમ તરીકે તંત્ર સમક્ષ એક આ વાત કરીએ છીએ કે જો આ કારણ હોય તો, અને આ કારણ છે કે નહીં, કમસે કમ આપના તરફથી એ પણ તપાસ થવી જોઈએ. અને જો આ કારણમાં વજૂદ લાગતું હોય તો હાલ પૂરતી થોડી ઢીલાશ રાખો, જેથી કર્મચારીઓ જે છે, કારણ કે એ તો ફ્રન્ટલાઈન વોરિયર્સ છે, એ બધા માંદા પડશે તો ઓબ્વિયસલી એની અસર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાવાની જે આપણી ક્ષમતા છે એના ઉપર પડવાની છે. તો એ પણ ધ્યાન રાખી અને તંત્ર અને સરકાર જે છે આ વિશે વિચારે એવી અમે એક અપીલ પણ કરીએ છીએ. જીગર, કે ન્યૂઝ પણ તંત્રને અપીલ કરે છે. અમારા સહયોગી મયુર જાનીએ જણાવ્યું. અને કોરોનાની જે ત્રીજી લહેર છે ને ઘાતક લહેર છે, તેમાં લાંબી લાઈનોની પણ આપણે વાત કરીએ. આગળના મુદ્દામાં વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી, અને આ આગાહી કરવામાં આવી છે. દર્શક મિત્રો, જે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરીથી માવઠાની અસર, અને હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં માવઠું આવે તેવી આગાહી કરેલી છે. અને આગામી 21 અને 22 તારીખે ઉત્તર ગુજરાત, કચ્છ,
અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે અને સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ એક સૂચના જાહેર કરેલી છે. જ્યારે એક ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને સાથે સાથે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાતા હતા અને રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો પણ થયો હતો અને 2 દિવસથી ઠંડી ઓછી થવા માંડી હતી. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 1 અઠવાડિયામાં ઠંડીમાં ઘટાડો થશે અને 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ થવાની એક શક્યતા સેવી છે અને સાથે સાથે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના કરી છે. અને ફરીથી એક ગુજરાત પર માવઠાની અસર જોવા મળશે. મુસીબતનું માવઠું છેલ્લા ઘણા સમયથી ફેઝાન ગુજરાત અને ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો વેઠી રહ્યા છે. ત્યારે ફરીથી મુસીબતનું માવઠું આપણી સામે આવવાનું છે, ગુજરાતમાં આવવાની સંભાવના છે. ત્યારે શું પરિસ્થિતિ છે અને હવામાન ખાતાએ શું આગાહી કરી છે? હવામાન ખાતાની આગાહી મુજબ અત્યારે રાજ્યભરમાં ઠંડીના થોડુંક આગામી દિવસોમાં ઘટાડો થશે, જેને લઈને શહેરીજનોમાં આંશિક રાહતના તો સમાચાર મળ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા એક એવી પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જે શહેરો છે તેમાં માવઠું વરસી શકે છે, જેને લઈને ફરી એકવાર જગતનું તાત, ખેડૂત જે ચિંતામાં મુકાયા છે. સંકટના વાદળો છે ગુજરાત તરફ આવતા હોય તો દેખાઈ રહ્યું છે કે આ શિયાળુ સિઝન હોય છે, તેમાં રવિ પાક, ચણું, સિંગ સહિત શેરડી સહિતના તમામ પાકો જે છે ખેડૂતો છે જે વાવેતર કરતા હોય છે, જેનું સૌથી મોટું નુકસાન છે એ આપણે અગાઉ પણ જોયું છે કે કમોસમી વરસાદી માવઠાના પગલે કેટલુંક નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો હતો. જાણે કે જગતનો તાતનો જન્મ છે જે નુકસાની ભોગવા માટે કે વેઠવા માટે થયું તેવું લાગી રહ્યું, સ્પષ્ટપણે કહી શકાય તેવું લાગી રહ્યું છે. કેમ કે કુદરતી જે વસ્તુનું નિયંત્રણ કુદરત ઉપર હોય છે, આ ક્યારેક માવઠું વરસી જાય એની જે માણસના હાથમાં તો હોતું નથી, પરંતુ આના કારણે જે ખેડૂતોએ પાક વાવેલા હોય છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ કર્યું છે. જે પ્રકારે મુન્દ્રા, સલાયા, કંડલા સહિતના જે બંદરો છે તેમાં પણ માછીમારોને જે છે દરિયા ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ આગામી દિવસોમાં ઠંડી વધવાના કારણે હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દરિયા કાંઠે જે માછીમારો છે પોતાનો વ્યવસાય કરતા હોય છે તેમને પણ ચેતવણી આપી દેવામાં આવે છે. સતત ઠંડીનો પારો છે જે અત્યારે ગગડીને ફરી એકવાર આંશિક રાહત મળી હતી, તો ફરી એકવાર આગામી દિવસોમાં વધી શકે તેવી શક્યતા પણ સેવાઈ રહી હતી. આ સમય હોય છે જ્યારે ઠંડી જે ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, કેમ કે ડિસેમ્બરના માસથી જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડીનો અનુભવ જે કરતા હોય છે, જેમાં શહેરીજનોએ મોટાભાગે ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે આંશિક રાહત પણ મળી છે, લોકો રાહતના શ્વાસ લીધા છે. પણ આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે, જેને લઈને ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાતાવરણમાં પલટો આવવાથી શરદી, ખાંસી, ઉધરસ જેવા રોગચાળોનું પણ જન્મ થતું હોય છે, જેના કારણે કોરોના ઉપર પણ તેની અસર જોવા મળશે કે કોરોનાના એટલે ભીતિ સેવાતી હોય છે. લોકોને એક પ્રકારે શંકા જાગતી હોય છે કે આવા રોગચાળાના પગલે, કેમ કે કમોસમી વરસાદ છે જે મોસમ વગરનું વરસાદ વરસતો હોય છે ત્યારે રોગો જન્મ લેતા હોય છે. આવી રીતે ખેડૂતોની જે વાત કરવામાં આવે, ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા 500 કરોડનું પેકેજની જાહેરાત કરવામાં આવી હતી કે જે ખેડૂતોને માવઠાના કારણે નુકસાન થયું છે તેમને નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકાર છે જે ખેડૂતોના હિતમાં દર વખતે આવા નિર્ણયો યોજનાઓ આપતી હોય છે. અને સતત અત્યારે 121 દિવસની સુશાસન દિવસની ઉજવણી પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં અનેક કાર્ય જે છે ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યા છે. તેમાં રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યા હતા અને ખેડૂતો માટે સહાય માટે ટેબ્લેટની વાત કરવામાં આવી છે કે ડિજિટલ જેમ જેમ સમય આધુનિકતા તરફ આગળ વધી રહ્યો છે, ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે, તો ખેડૂતોને પણ કેમ બાકાત રાખીએ તે માટે રાજ્ય સરકારની જે વિચારો છે જે સાચા છે. પરંતુ અત્યાર સુધી જે યોજના છે જે જાહેરાત તો કરી દીધી છે, પણ ક્યારે અમલમાં આવશે, ક્યારે તે ખેડૂતો સુધી પહોંચશે એ સૌથી મોટો પ્રશ્ન છે. કેમ કે ખેડૂતોના ખાતાઓમાં અલગ અલગ પ્રકારે જનધન યોજનાથી માંડીને તમામ જે ખેડૂતો વીમા પાક યોજનાની જે પ્રધાનમંત્રી ફસલ વીમા પાક યોજનાની પણ જાહેરાત કરી હતી યોજનાઓ
કેટલા ખેડૂતોને મળી છે, કેટલા ખેડૂતોને અત્યારે હાલમાં પણ મળી નથી, અને આગામી સમયમાં સરકાર દ્વારા કેવા આયોજનો કરવામાં આવે છે, એના માટે શું વ્યવસ્થા કરાશે તે તો આગામી સમય બતાવશે. પરંતુ હાલ જે છે ચિંતાના વાદળો છે સમગ્ર ગુજરાતભરના, જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ ને જે કચ્છના જે રાજ્યો છે તેમાં વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા જે વકી વ્યક્ત કરવામાં આવે છે તેને લઈને જગતનો તાજ તે ચિંતામાં મુકાયો છે. અને પાક જે વાવતો હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સડી જવાનું, પલળી જવાનું ભીતિ સેવાઈ રહી છે. જી, ગુજરાતમાં ફરીથી માવઠાની અસર અને આ જે સિઝન ચાલી રહી છે તેમાં કોરોનાની ત્રીજી લહેરનો એક ખતરો પણ આપણી સામે મંડાઈ રહ્યો છે. અને સાથે સાથે જે વાત કરીએ તો આગળના મુદ્દાની વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે, પણ દિલ્હીના રાજપથ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દર્શકોની સંખ્યામાં ભારે ઘટાડો થઈ શકે છે. અને કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોને કારણે રાજપથ પર માત્ર 5,000 થી 8,000 લોકોને જ મંજૂરી આપી શકાય છે તેવી એક કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. કારણ કે દેશમાં કોરોનાનું જે સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના સંક્રમણની વચ્ચે આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે. પ્રજાસત્તાક દિવસની વાત કરીએ તો રાજપથ પર લશ્કરી કવાયત થતી હોય છે. લશ્કરી તેની અલગ અલગ જે 3 પાંખો છે તેમનું જે શક્તિ પ્રદર્શન છે તે કરાતું હોય છે. અને મોટી સંખ્યામાં ત્યાં દર્શકો પણ ઉપસ્થિત હોય છે, દેશના નાગરિકો તે જોવા માટે ઉપસ્થિત હોય છે. પણ આ વખતે માત્ર 5,000 થી 8,000 લોકોનું જ ત્યાં આગળ પ્રવેશ કરવામાં આવશે તેવું એક કેન્દ્ર સરકારે કોરોનાના સંક્રમણને લઈને કહ્યું છે. આ સાથે અમારા સહયોગી શેરખાન જોડાઈ ચૂક્યા છે. કોરોનાની પરિસ્થિતિ શેરખાન, અને રાજપથ પર પ્રજાસત્તાક દિવસ પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, શું કહેવું છે? જો હું તો એ કહેવા માંગીશ કે 26 જાન્યુઆરી આવી રહી છે, બરાબર. સુનામી, સંક્રમણની સુનામી, આની પહેલાં રાજકોટમાં જે મિલાવડો કરેલો અને જે પબ્લિક ભેગી કરી હતી, આ લોકો સુનામી ઊભી કરે છે. સરકાર, જે તાજેતરની સરકાર છે, એ આવા કોરોના સંક્રમિત થાય એ માટે જ ઊભા કરે છે એવું મને તો લાગી રહ્યું છે. કારણ કે આટલી બધી ભીડ એકઠી કરવી, ભેગી કરવી અને પછી કોરોના ટેસ્ટિંગ માટે લાઈનો લગાડવી, આ અત્યારે ચાલી રહ્યું છે, આપણે જોઈ જ રહ્યા છીએ, બરાબર. આ ફક્ત શબ્દ એવો ઉપયોગ કરવામાં આવ્યો છે કે ફક્ત 5,000 થી 8,000 લોકોને જ એકઠા કરવામાં આવશે, એટલે ભેગા કરવામાં આવશે. તો શું એનાથી સંક્રમિત નથી થવાનું? લોકો થશે એટલે બીજી સુનામી લાવવાની, કોરોના વધે અને વધુ વધે, શું સરકાર એવું ઈચ્છે છે? હકીકત એ છે કે આટલી બધી પબ્લિકને ભેગી કરવી અને પછી કોરોના સંક્રમિત કરવાની ભીતિ કરવી, એના કરતાં સરકાર એવું કેમ નથી વિચારતી કે 26 જાન્યુઆરી આપણે ઓનલાઈન, ઓન સ્ક્રીન ટીવીમાં જોઈએ, અને આ બધું જે મિલિટરી આપણી પોતાની કર્તવ્યો બતાવતી હોય છે એ બધું આપણે ટીવીમાં જોઈએ, એવું સરકાર કેમ વિચારતી નથી? જો એક આમ માણસને આ વસ્તુનો ખ્યાલ આવતો હોય કે કોરોના સંક્રમિત ના થાય તે માટે આપણે જો ઓન સ્ક્રીન જોઈએ ટીવીમાં, તે વધુ સરળ રહે છે અને એનાથી સંક્રમિત આપણે ના થઈએ અને ઘટાડી શકીએ છીએ. જેવી રીતે મિલાવડાઓમાં પબ્લિક ભેગી થઈ જતી હોય છે, બરાબર છે, એ એના પોતાના ઘરનું પણ વિચારતી હોતી નથી કે મારા ઘરના સભ્યોને જો મને ચેપ થઈ ગયો તો એમનું શું થશે, અને રેલીઓમાં ભાગ લઈ લેતા હોય છે. એવી જ રીતે હવે 26 જાન્યુઆરી આવી છે, જો સરકાર શું નિર્ણય લે છે, 5,000 થી 8,000 લોકોને ભેગા કરશે તો એ વધુ સુનામી કોરોનાની લાવી શકે છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી, અને સરકારના અધિકારી કહે છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જે એ ઉજવણી જે છે તે સુપર સ્પ્રેડર ન બને તે માટે અમે 5,000 થી 8,000 લોકોની ક્ષમતા અને દર્શક જ ત્યાં તો સમાવેશ કરીશું. મયુરભાઈ, સરકાર કહે છે કે 5,000 થી 8,000 લોકોને સમાવેશ કરીશું, દર્શકોને તેમાં પણ 2 ડોઝ વેક્સિનના લીધા હશે તેમને મંજૂરી, પણ કેટલી યોગ્ય? હું એક અત્યારે છે વાત કરીશ, એને હળવાશથી વાત કરવા માગું છું, પણ સમજવા જેવી વાત છે. કોઈનું અપમાન કરવાનો કે કોઈ ડિફેમેટરી ટોન અથવા એ વાત નથી, પણ આ વાસ્તવિકતા સમજાવવા માટે એક દાખલો આપું છું અત્યારે હું, જીગરભાઈ. તમને ખબર છે, નશાના જે બંધાણીઓ હોય ને, પછી એ નશો કોઈ પણ વસ્તુનો હોય, આપણે પદાર્થોના નામ નથી લેતા, નશા માટેના અનેક પદાર્થો છે જેનાથી લોકો બંધાણ ધરાવતા હોય છે.
પણ હું એટલું એવું ચોક્કસપણે આટલા વખતના ઓબ્ઝર્વેશન અને સમજ જે પણ રાજકારણની કેળવેલી છે અને આટલા વખતથી જે રિપોર્ટિંગ કરું છું અને લખું છું અને આપણે લોકો સુધી વાત પહોંચાડીએ છીએ, એક વાત જે છે ને હું બહુ જ એમાં સ્પષ્ટ થઈ ગયો છું અને દર્શકો સાંભળે જરાક આ ધ્યાનથી, કે જેમ સામાન્ય માણસને અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓનો નશાનું બંધાણ હોય છે ને, એમ આ જે સરકાર બેઠી છે ને ભાઈ, એને છે ને ભીડનું બંધાણ છે, પબ્લિકની ભીડનું બંધાણ છે. એટલે જો પબ્લિક સામે ન હોય ને તો એ નશો ઉતરી જાય છે એમનો. અને આ સરકારને સત્તાના નશામાં ચકચૂર મદમસ્ત રહેવું ખૂબ ગમે છે. અને એ નશાનું જે કયા માધ્યમથી નશો આવે છે તો એ પબ્લિકના માધ્યમથી આવે. એટલે સામે પબ્લિકની ભીડ ન હોય તો એ નશો ઉતરી જાય છે, રહેતો નથી, અને એ સરકારને પોસાય એમ નથી. એટલે આ 5-8 હજાર 5-7-8 હજાર માણસો પણ છે કે જે બંને ડોઝ દીધા હોય. હવે આપણી સામે રોજના સમાચાર આવી રહ્યા છે, રોજ આપણે જ લોકો સુધી પહોંચાડીએ છીએ કે જેણે 2 વેક્સિન લીધી હોય એવા કેટલા બધા લોકોને કોરોનાનું સંક્રમણ ફરીથી થાય છે. આપણે હમણાં ગઈકાલે ખબર જોઈ, આજે એક ખબર જોઈ કે 3 લહેરમાં 3 વખત સંક્રમિત થયેલા હોય, રસી લીધા પછી પણ થયેલા હોય, એવા પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવેલા છે. ત્યારે એક સવાલ જે થાય કે જો ખરેખર આ ભીડનું બંધાણ ન હોય, પબ્લિકના ટોળાનું બંધાણ ન હોય, હજારો લોકો લાખો લોકોની મેદની જ્યારે આપણા વડાપ્રધાનશ્રી જોવે છે ને, ત્યારે પછી એ ફૂલ ફોર્મમાં આવે છે. અને એ ફોર્મમાં રહેવા માટે, એ નશામાં રહેવા માટે, એ સત્તાનો જે નશો છે કે ભાઈ હું બોલું છું ને સાંભળવા માટે સામે લોકો હોવા જોઈએ, તો એ જે છે ને એ કમ્પલ્ઝન થઈ ગયું છે. અને એ કમ્પલ્ઝનના ભાગરૂપે આ હું તો માનું છું કે આ વાત છે. અધરવાઇઝ કોઈ ભીડ શું જરૂર છે? વર્ચ્યુઅલી તમે જે દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમને તમે જો એડ્રેસ કરી શકતા હો અહીંયા બેઠા બેઠા, તો એ પણ કરી શકાય. આપને વચ્ચે રોકવા માંગી છે કે મહત્વના સમાચાર આવે છે અને મહત્વના સમાચાર આવે છે અને સાથે જે એક ટાસ્ક ફોર્સની જે ગુજરાતની અંદર રચના થઈ છે તેની પ્રેસ કોન્ફરન્સ લાઈવ આવે છે અને તે લોકો અગત્યની વાત આપણા જે ગુજરાતના નાગરિકો છે તેમના માટે અગત્યની વાત કરી રહ્યા છે. તે આપણે જોઈશું કે તેમના સૂચનો શું છે. દિલીપ માવળંકર, ડાયરેક્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ અને કમિટી મેમ્બર છું. આપણે આ રોગ કઈ રીતે અટકાવી શકીએ? જેટલો ફેલાય છે બહુ ઝડપથી ફેલાય છે, તમને જોયું હશે 4-5 ગણો ડેલ્ટા કરતાં વધારે સ્પીડથી ફેલાય છે અને એટલે આટલા બધા કેસ થયા છે, કદાચ વધી બી શકે. અને પરદેશના દેશોમાં જોઈએ તો લાખ કેસ, નાના દેશોમાં 2, ફ્રાન્સમાં 3 લાખ કેસ 6 કરોડની વસ્તીમાં થઈ રહ્યા છે. વેક્સિનેશન છતાંય થઈ રહ્યા છે. એટલે વેક્સિનેશન એનાથી આપણે હોસ્પિટલાઇઝેશન અટકાવ્યું છે. આ તમે જોયું હોય તો જેને અમે ટેકનિકલ ભાષામાં ડીકપલિંગ કહીએ છીએ. પહેલા દરેક વેવમાં જેમ કેસ ઉપર જતા હતા, હોસ્પિટલાઇઝેશન, વેન્ટિલેટર બધું જ આંકડા ઉપર જતા હતા. હવે એટલા ઉપર જતા નથી. હોસ્પિટલાઇઝેશન, વેન્ટિલેટર, ઓક્સિજન એ બહુ જ સ્ટેબલ છે, કેસ ઉપર જઈ રહ્યા છે. અને મેઇન કારણ છે કે આપણે વેક્સિનેશન કર્યું છે અને ડેલ્ટા વેવની ઇમ્યુનિટી આપણામાં આવેલી છે. હવે આપણે ડિઝીઝ સ્પ્રેડ ના થાય એટલા માટે જે પહેલાનું આપણે વાત કરેલી એમાં ખાસ એમ્ફસિસ સોશિયલ ડિસ્ટન્સિંગ, દૂર રહેવું, જેને માટે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. માસ્ક તમે કહો કે માસ્ક ખર્ચાળ છે, મોંઘો પડે, ન યાદ રહે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે યાદ રાખવાનું છે. અને તમારા માધ્યમો દ્વારા ઘણું બધું આ વિશે કહેવાયું છે, લોકો પાળે બી છે, ફરી એને યાદ કરાવવાની જરૂર છે. એ સાથે માસ્ક અને ચુસ્ત બેસે એવો માસ્ક, N95 માસ્ક અથવા ડબલ માસ્ક. ફરી ડેલ્ટા વખતે પણ આ વાત આપણી થઈ હતી, હવે ફરી એ કહેવાનું છે. માઇલ્ડ છે પણ એ સામાન્ય ફ્લૂ જેવો નથી, એમાંથી કોમ્પ્લિકેશન થઈ શકે. અને હજુ આવતા 2-3 અઠવાડિયામાં આપણને ખબર પડશે કે કેસ કેટલા વધે છે અને એનેથી હોસ્પિટલાઇઝેશન અને એ કેટલું વધે છે. એટલે એક બીજું છે કે માસ્ક ચુસ્તપણે પહેરો. ત્રીજું, જે બિનજરૂરી બહાર ન જાઓ ને બિનજરૂરી ભીડ ન કરો. અને જો કોઈને મળવું હોય તો ઓપન એરિયામાં મળો. બંધ વાતાવરણમાં વધારે વાયરસ ટ્રાન્સમિશનના ચાન્સ રહેલા છે. એ ત્રીજું ખાસ પ્રિવેન્શનનો પગલું છે. ચોથું, શરદી ખાંસી થાય, કારણ કે આના તમે સિમ્ટમ તુષારભાઈ કહેશે તે વખતે સામાન્ય શરદી ખાંસી જેવા જ સિમ્ટમ આવે છે. એટલે એવું થાય તો તરત
ઘરમાં આઇસોલેટ થાવ, ઓફિસ જવાનું બંધ કરો, કામ માટે બહાર જવાનું બંધ કરો. ટેસ્ટ કરો કે ન કરો, કારણ કે ટેસ્ટ કરીને પણ આપણને વાર લાગતી હોય છે. હવે તો 1-2 દિવસ ઘણીવાર ટેસ્ટ ના આવે છે. તો તમે બીજાને ઘરમાં અટકાવી શકશો અને બહારના લોકોને. બીજું, ખાંસી શરદી થાય તો ઘરે પણ માસ્ક પહેરો. તમે જેને ખાંસી શરદી થઈ છે તો શું થશે કે ઘરના લોકોને નહીં ચેપ ફેલાય. એટલે બીજું, સાહેબે જે કહ્યું કે હાઈ રિસ્કને આપણે કઈ રીતે બચાવી શકીએ. ગઈ વખતે પણ વાત થઈ હતી રિવર્સ આઇસોલેશન, કે જે 80 વર્ષ 60 વર્ષ ઉપર કોમોર્બિડ એવા છે અને એમના ઘરમાં જો યંગ લોકો હોય તો એ લોકો જો એમનાથી દૂર રહી શકે 1-8 મહિના સુધી, ઘરની અંદર જ પણ દૂર રહી શકે, તો એમને જો, કારણ કે જે લોકો કામે જતા હશે એ લોકોને કામ માટે જવું જ પડશે બહાર, અને ગમે તેટલું આપણે ધ્યાન રાખીએ, ગમે ત્યાં ઇન્ફેક્શન થઈ જાય તો એ પાછું જો ઘરમાં આવે, તો આવા જે ઘર છે કે જેમાં ઘરડા પણ છે અને યંગ લોકો પણ છે, એમને સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે. જે ઘરમાં ઘરડા નથી, કોમોર્બિડ નથી, એમને થશે તો બી માઇલ્ડ રહેશે, તરત 5-1 દિવસમાં મટી જશે. એ સાથે વેક્સિનેશન, બૂસ્ટર અને બાળકોનું વેક્સિનેશન જેટલું અવેલેબલ છે બધું આપણે પૂરેપૂરું સમયસર કરાવી લઈએ, એ ખાસ અગત્યનું છે. અને છેલ્લે જે ગવર્મેન્ટની ઇન્સ્ટ્રક્શન્સ છે એ આપણે પાળીએ, અને જે ભીડ ન કરવાની ખાસ ઇન્સ્ટ્રક્શન્સ છે એની પર વધારે ધ્યાન આપીએ. સોશિયલ ફંક્શન્સ તો પછી પણ આવશે, લોકોને સમજાવીશું કે ભાઈ આ વખતે ભીડ ન કરો તો વધારે સારું રહેશે. અને જેટલા ઓછા કેસ રહેશે એટલું વહેલું પીક આવશે અને એટલું હોસ્પિટલાઇઝેશન અને વધારે આપણને જે તકલીફ પડી હતી ગઈ વખતે એની શક્યતા ઓછી છે. અને આ ધારો કે વેવ આપણે સંભાળી લઈશું તો આવતા 1-8 મહિનામાં આ રોગનો આખો પેન્ડેમિકનો વિદાય થવાની શરૂઆત થઈ જશે, એવું ઘણા બધા લોકો પરદેશમાં બી માને છે, અહીંયા પણ માને છે. જો કોઈ નવો વેરિયન્ટ આવે તો કંઈક નવું થઈ શકે, બાકી કુદરતે પણ આ એક માઇલ્ડ વેરિયન્ટ મોકલ્યો છે એવી રીતે આપણે માની શકાય કે જેનાથી આપણે ચેતવાનું છે પણ ગભરાવાનું નથી. આભાર. અત્યારે ટેસ્ટિંગ કરાવી રહ્યા છે, પરંતુ મેડિકલ પર સેલ્ફ ટેસ્ટ મળી રહી છે, એનો વધારે લોકો ઉપયોગ કરી રહ્યા છે. તો એ જરૂરી છે કે નહીં? કારણ કે આરટીપીસીઆર પણ થાય છે, પરંતુ સેલ્ફ ટેસ્ટિંગ કિટ લોકો વધારે હોમ ટેસ્ટિંગ, એટલે હોમ ટેસ્ટિંગ કિટ એટલા માટે જ બનાવી છે કારણ કે આરટીપીસીઆર એ કોમ્પ્લિકેટેડ છે, ખર્ચાળ છે, જ્યારે હોમ ટેસ્ટ કિટ સસ્તી છે અને ઘરે પોતે જાતે કરી શકે છે. એ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારે બી તંબુ રાખ્યા છે, બીજા બધા સેન્ટરોમાં પણ એ ટેસ્ટ ઉપલબ્ધ છે, રેપિડ એન્ટીજન ટેસ્ટ. ઘણા બધા જે મોટા કોલેજો, શાળાઓ, એવી જગ્યાઓમાં બી સરકાર જઈને ત્યાં ટેસ્ટ કરે છે જો એવું લાગે કે કેમ્પસ ઉપર આવા એ થયા છે. એટલે રેપિડ ટેસ્ટનો ઘણો બધો ઇમ્પોર્ટન્ટ રોલ છે. અને રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોય તો ફરી ટેસ્ટ કરાવવાની જરૂર નથી, નેગેટિવ હોય તો કદાચ ફોલ્સ નેગેટિવની શક્યતા રહે છે, પણ એમાં બી રેપિડ ટેસ્ટ નેગેટિવ હોય તો તમે ટ્રાન્સમિટ કરવાની શક્યતા બહુ ઓછી રહે છે. એક બધું બધાને પતી જાય પછી ગુડ આફ્ટરનૂન એવરીવન. હું ડૉક્ટર VN શાહ, સિનિયર ડાયાબેટોલોજીસ્ટ, ઝાયડસ હોસ્પિટલ્સ. ઘણા બધા મિથ્સ રિગાર્ડિંગ ધીસ વાયરસ આપણા સમાજમાં હજી પણ ચાલી રહ્યા છે. કોઈ આયર્લેન્ડનું વિડીયો બતાવશે કે હવે માસ્ક નથી પહેરવાનું, કોઈ તમને વિડીયો બતાવશે કે દવા લેવાની જરૂરિયાત નથી. નંબર ઓફ પ્લેસીસ પરથી આ વસ્તુ કહેવામાં આવી છે કે આ વાયરસ ગયો નથી, આ વાયરસ જવાનો નથી. આની સાથે આપણે જીવતા શીખવાનું છે. પેન્ડેમિકમાંથી એન્ડેમિક થશે અને પછી જશે. એનો સમય એ 6 મહિના, 12 મહિના અથવા 2 વર્ષ પણ હોઈ શકે. ન્યુઅર વેરિયન્ટ પણ આવી શકે. એટલે નંબર ઓફ મિથ્સ જે સોસાયટીમાં ચાલે છે કે હવે તો આ સિમ્પલ ફ્લૂ છે, સિમ્પલ શરદી છે. WHO એવરી વીક સ્ટેટમેન્ટ આવે છે. આપના માધ્યમ થ્રુ સોસાયટીમાં પણ આપણે સમાચાર આપ્યા છે કે આને ફ્લૂ સમજવાની ભૂલ નહીં કરતા. જેને કોમ્પ્લિકેશન કરે છે, જો ડૉક્ટર અતુલભાઈએ વાત કરી, એને ખરેખર કોમ્પ્લિકેશન થાય છે જ્યારે કોમોર્બિડ કન્ડિશનમાં આવે ત્યારે. તો ખરેખર આ વાયરસને આપણે બધા ગંભીરતાથી લઈએ, ન્યુઅર મ્યુટેશન ના આવે પ્રભુને પ્રે કરીએ, અને એન્ડેમિક તરફ આપણે જઈ રહ્યા છે. અને ધીરે ધીરે આ વાયરસ જે આપણે પ્રીવિયસ સ્પીકરે બી વાત કરી કે માઇલ્ડર ફોર્મમાં જતા રહીશું.
પણ આપણા થકી જે મેસેજ આપવાનો છે એ મેક્સિમમ વેન્ટિલેટર વાયરસમાં વાયરલ એન્વાયરમેન્ટમાં આપણે રહેવાનું છે. એવરી પ્લેટફોર્મ પર છેલ્લા 2 વર્ષથી હું એસએમએસની વાત કરું છું. ઇટ ઇઝ અ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એન્ડ સેનિટાઇઝેશન. આજે આ 2.5 વર્ષ પછી પણ એટલું જ નગ્ન સત્ય છે કે આ 3 વસ્તુ સાચવીશું, વેન્ટિલેટરી એરિયામાં રહીશું, મેક્સિમમ વેક્સિનેશનનો આપણો પ્લાન છે. અને ખરેખર ધન્યવાદને એટલીસ્ટ પાત્ર છે આપણી ગવર્મેન્ટ ઓફ ગુજરાત. 5 કરોડના ઉપર આપણે પહોંચી ગયા. ભારતની અંદર 150 કરોડ વેક્સિનેશનનું કામ આપણે થયું છે. ઇટ્સ અ વેરી વેરી બિગ થિંગ. આજે યુરોપ અમેરિકા જેવા કન્ટ્રીમાં પણ આટલા સુધી આંકડા નથી પહોંચ્યા. અને જેટલા લોકો આ આઈસીયુમાં અમેરિકાના ફિગર્સ જોશો કે યુરોપના ફિગર્સ જોશો, જે લોકો આઈસીયુમાં દાખલ થયા છે એમાંના 80% જે પ્રોબ્લેમ્સ થયા છે અથવા તો ડેથ થયા છે જેમને વેક્સિન નથી લીધું. એટલે આગ્રહ અથવા દુરાગ્રહ મેનેજમેન્ટનો બધાનો એવો છે કે આપ વેક્સિનેશન જલ્દીથી જલ્દી પૂરું કરો. અને હવે તો 15 થી 18 વર્ષના બચ્ચાઓને પણ આવી ગયું છે. આ બધું શું કરવા ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે. હજી આપણા લાખો બચ્ચાઓ વેક્સિનેશન વગરના છે. એટલે આને ગંભીરતા લો. માની લો કે પોઝિટિવ આવે તો હવે સારા સોસાયટીમાં એવું માને છે કે મને પોઝિટિવ આવે, બાકીનાને શરદી થઈ છે તો શું કરવા રિપોર્ટ કરવાનો. જો સિમ્ટમેટિક આપ હો તો આપે રિપોર્ટ કરાવવું જરૂરી છે. અને રિપોર્ટ કરાવશો તો જ ગવર્મેન્ટ પાસે બી સ્ટેટિસ્ટિક્સ પહોંચશે કે ક્યાં વાયરસની પેટર્ન જઈ રહી છે, આની શું આઉટકમ થઈ શકે છે. અને જે લોકો આપણે પ્રેગ્નન્ટ લેડી છે, બચ્ચાઓ છે, જે કોમોર્બિડ કન્ડિશન્સ છે, એમને પણ ખબર પડે ને. એના કારણે 7 જ દિવસનું આઇસોલેશન છે. હવે લાંબુ કોઈ આઇસોલેશન છે નહીં. ખોટા રિપોર્ટ ન કરાવો. મિથ બીજું એવું ચાલે છે કે જતા આવતા લાવો ને આપણે ઉભા રહ્યા છે, રેપિડ ટેસ્ટ મફત થાય છે, આપણે કરાવી દઈએ. નો, આપ સિમ્ટમેટિક હો તો આપ રિપોર્ટ કરાવો, બાકીનાને ચાન્સ મળશે. અને જો આપ સિમ્ટમેટિકમાંથી પોઝિટિવ આવ્યા છો, હજી બી રેપિડ ટેસ્ટની પોઝિટિવિટી ખાલી 50% છે. 50% એ ફોલ્સ નેગેટિવ આવી શકે છે. એ જ રીતે આરટીપીસીઆર આપ સિમ્ટમેટિક હો અને નેગેટિવ આવે, ધેટ ડઝન્ટ મીન કે આપને આ ઇન્ફેક્શન નથી. તો એવા કેસમાં આ રિપીટ ટેસ્ટ કરાવવો જોઈએ. ઇવન 7 દિવસ કે 5 દિવસની બેઝિક દવાઓ લીધા પછી આપણે કમ્ફર્ટેબલ લાગે તો નેગેટિવ ડિક્લેર કરવા માટે પણ આ રિપોર્ટની વારે જરૂર નથી. જે લોકોને એના કારણે શું થાય કે માસ ફલક ઉપર આપ રિપોર્ટ કરાવ્યા કરશો તો જે જેન્યુઅન માણસો છે ત્યાં સુધી આ રિપોર્ટ નહીં પહોંચે. અને ગવર્મેન્ટની પણ એક કેપેસિટી છે, એનાથી વધારે પડતા રિપોર્ટ ક્યારેય થઈ શકે નહીં. એટલે અનનેસેસરી ગભરાયા વગર સોશિયલ ડિસ્ટન્સિંગ સાચવીએ. માસ્કનું અને માસ્ક પણ કેવી રીતે પહેરાવો જોઈએ. આ ટાઈપનો N95 અથવા અને માન લો કે આપણે લેયર 3 પહેરીએ છીએ તો પબ્લિક પ્લેસીસ પર આપણે જઈએ તો એટલીસ્ટ 2 લેયરના ડબલ માસ્ક આપ પહેરો. અને જેટલું માસ્ક રાખેલું થાય કે મેં N95ના 2 માસ્ક પહેરેલી વ્યક્તિ સામે મળે તો ટ્રાન્સમિશન રેશિયો નિયર 1% જેવો છે. એટલે જેટલું બી માસ્કને આપણે રિસ્પેક્ટ આપીશું તો એટલીસ્ટ આ કોરોનાને જલ્દીથી જલ્દી આપણે સ્પ્રેડ થતો રોકી શકીશું. નહીં તો આ ઓમિક્રોન ઘરે આવીને ઊભો રહી જશે. અને પીક વી આર એક્સપેક્ટિંગ ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરીના ફર્સ્ટ વીક સુધી અથવા તો લાસ્ટ વીક ઓફ ધી જાન્યુઆરી સુધી. એટલે આપણે સોશિયલી આનું રિસ્પેક્ટ આપીએ. આ સર્વે એટલું બધું સુંદર કામ કર્યું છે અને એટલા સુંદર મેસેજીસ લોકોને આપ્યા છે કે જેના કારણે એટલીસ્ટ કોરોનાને આપણે ઘણા હદ સુધી આ વખતે બચાવી શકીશું. થેન્ક યુ સો મચ. હું ડૉક્ટર તુષાર પટેલ, ફેફસાં આરોગ્યના નિષ્ણાત, મેમ્બર ઓફ કોવિડ ટાસ્ક ફોર્સ. બધા મારા અગાઉના જે મિત્રોએ આપણને કેવી રીતના પ્રિવેન્ટ કરવાનું, કેવી રીતના આપણને ટ્રીટમેન્ટ લેવાની એ બધી વિશે સમજાવ્યું. પરંતુ આ રોગ થયો છે કે નહીં કેવી રીતના આપણને ખબર પડે એનું જે કેટેગરાઇઝ આપણે ગવર્મેન્ટે પણ કરેલું છે, ICMR પણ કરેલું છે કે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર ડિસીઝ. જેને માઇલ્ડ પ્રકારના અત્યારે જે લગભગ આપણે આપણા દુનિયા અને દેશમાં પણ જોઈ રહ્યા છે કે માઇલ્ડ પ્રકારના કેસીસ આવી રહ્યા છે. તો એ કયા પ્રકારના કેસીસ છે, જેને કયા પ્રકારના સિમ્ટમ્સ છે. એટલે એમાં જે માઇલ્ડ પ્રકારના કેસીસમાં સૌથી પહેલા તો તાવ આવતો હોય છે. અત્યારે અમે જે હજારો પેશન્ટો જોયા લગભગ, તો એમાં અમે મોટા ભાગના પેશન્ટોમાં તાવ લગભગ એક જ દિવસ આવે છે, જેમાં 101 થી 102 ડિગ્રી તાવ થાય છે. અને એ તાવ બીજા દિવસે 99 ને ત્રીજા દિવસે તો લગભગ મોટા ભાગના પેશન્ટમાં એ તાવ કંટ્રોલ થઈ જાય છે, એક્સેપ્ટ કે કોમોર્બિડિટીઝ વાળા પેશન્ટમાં. એટલે તાવ બહુ વધારે પડતો આવતો નથી. તો એનું જે અતુલભાઈએ કીધું એ પ્રમાણે એનું હાઇડ્રેશન મેન્ટેન કરવાનું અને જે સિમ્પલ પેરાસિટામોલ ગોળીથી તાવનો કંટ્રોલ કરી શકાય છે. બીજો સિમ્ટમ્સ જે કોમન જોવા મળ્યો છે અત્યારના જે આ વેરિયન્ટમાં એ છે એ શરદી.
અને એ કોમન થઈ જાય છે ફ્લૂ સાથે, એટલે શરદી અને નાક બંધ નેઝલ બ્લોક ઘણા બધા પેશન્ટમાં જોવા મળ્યા છે. એટલે તાવ, શરદી, નેઝલ બ્લોક આ સિમ્ટમ્સ જોવા મળે છે. અને એના પછી 2-3 દિવસ કે 4-5 દિવસ આ શરદી થતી હોય છે અને એના ખાંસીમાં પરિણામે છે અને ખાંસી આવતી હોય છે. એટલે એ ત્રીજો સિમ્ટમ છે કે ખાંસી, એ એક પ્રકારનો સિમ્ટમ છે. અત્યારના જે આ વેરિયન્ટમાં બહુ જ કોમન સિમ્ટમ્સ જોવા મળે છે એ ગળામાં દુખાવો. ઘણા બધા પેશન્ટમાં સમગ્ર દેશમાં અમે જોવા મળ્યું છે ગળામાં અસહ્ય દુખાવો થતો હોય છે. ઘણા લોકોને ખાવાની તકલીફ પડે એટલો બધો દુખાવો પણ થતો હોય છે. આનાથી કોઈ જ ગભરાવાની જરૂર નથી. આ દુખાવો લગભગ અમે જોયું છે કે 2 થી 3 દિવસમાં મટી જતો હોય છે. સિમ્પલ ગાર્ગલિંગ, સોલ્ટ વોટર ગાર્ગલિંગ કરવાના રહેતા હોય છે. એટલે આ દુખાવાથી પણ ગભરાવું નહીં કે આનાથી મને ઘણા બધાને એવું થતું હોય છે, કારણ કે પેશન્ટો અમારી જોડે આવતા હોય છે, એ લોકો એવું કહે છે કે સાહેબ મને હવે આગળ વધી નહીં જાય ને આ નહીં થાય. પણ અતુલભાઈએ પણ કીધું કે આ જે રોગ છે એ ખાલી અપર રેસ્પિરેટરી ટ્રેક સુધી જ હવે સીમિત થઈ શક્યો છે, નીચે પ્રવેશી શક્યો નથી. કારણ કે થેન્ક્સ ટુ ધ વેક્સિનેશન, જે વેક્સિનેશન્સનું આપણે ડ્રાઈવ ચાલ્યું અને એમાં જે આપણે ગુજરાતમાં તો લગભગ 95 થી 98% લોકોએ સિંગલ અને ડબલ ડોઝ જે 90% અબાઉ લોકોએ લઈ લીધો, એના કારણે લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ થયું નથી. એટલે લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ થતું નથી. આપણે જોઈ રહ્યા છીએ કે 97% કેસીસ એસિમ્પ્ટોમેટિક ઘરે હોમ આઇસોલેશન થેરાપીથી એ સારા થઈ જતા હોય છે. ઘણા લોકોને બોડી એક થતું હોય છે. આવા લોકોએ પણ જે વધારે પડતું બોડી એક થતું હોય કે આ રીતના થતું, તો એ વાયરલ કોઈ પણ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનમાં પાણીનો ઘટાડો, તાવ આવે એટલે બોડીમાં પાણીનો ઘટાડો થાય. એટલે પ્રવાહી વધારે લેવું, લગભગ 2 થી 3 થી 4 લીટર જો પાણી પીવામાં આવે તો આ બોડી એક પણ આપણે ઘટાડી શકીએ છીએ, લેગ પેઇન પણ ઘટાડી શકીએ છીએ. આનાથી વધારે કોઈ સિમ્ટમ્સ નથી. અને આનાથી જો આગળ પ્રોગ્રેશન જોવા મળે કે પરસિસ્ટન્ટ ખાંસી આવે, પરસિસ્ટન્ટ તાવ આવે અને પછી ધીમે ધીમે જો શ્વાસનો વધારો થતો હોય, એ વખતે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે લોકોને ઓક્સિજન ઘટવા માંડતું હોય છે. એટલે જો ઓક્સિજનનું પણ પ્રમાણ ઘટવા માંડે તો મોડરેટ પ્રકારના કેસીસ અને વિથ કોમોર્બિડિટી થાય તો એવા લોકોને જ હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. બાકીના તો બધા 97% લોકો અત્યારે પણ જોઈ રહ્યા છે કે લાસ્ટ યર કરતા 14,000 કરતા આજે 17,000 કેસીસ આવ્યા છતાં પણ હોસ્પિટલના બેડ્સ ખાલી છે, હોસ્પિટલાઇઝેશન જોવા નથી. આઈસીયુમાં પણ એટલા પેશન્ટો જોવા નથી મળતા. હું તો આઈસીયુનો સ્પેશિયાલિસ્ટ છું, લંગ સ્પેશિયાલિસ્ટ છું. ઓક્સિજનની પણ એટલી જરૂર પડતી નથી. કેમ? કારણ કે આ જે વેક્સિનેશન જે લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ થતું નથી, એટલે લોકોએ ગભરાવાની, પેનિક થવાની જરૂર નથી. પણ એમ કે પેનિક થયા વગર સાવચેત રહેવાની તો જરૂર છે. જે મારા અગાઉના મિત્રોએ પણ કીધું કે જે પણ એસએમએસનું પાલન કરવું તો બહુ જ જરૂરી છે. એટલે આટલા સિમ્ટોમેટોલોજી લાગે અને એનાથી વધારે જો સિમ્ટોમેટોલોજી લાગે કે શ્વાસ ચડે કે આ થાય તો તરત હોસ્પિટલાઇઝ જવું. પણ હોસ્પિટલમાં પણ એટલી મોર્ટાલિટી જોવા મળતી નથી. જે ટ્રીટમેન્ટ પણ અતુલભાઈએ કીધું એ પ્રમાણે અત્યારે અવેલેબલ છે. પરંતુ હું દરેકને એ જ કહું છું કે સાવધાન રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, પણ ગભરાવાની, અનનેસેસરી પેનિક થવાની જરૂર નથી. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, આજે આપ સૌને અત્રે બોલાવી અને નિષ્ણાત ડોક્ટરો સાથેની ગઈકાલની વાતચીત અને વાતચીતના ફલ સ્વરૂપે ગુજરાતની પ્રજાને તાજેતરની આ મહામારીમાંથી ઓછામાં ઓછી તકલીફમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય એના માટે આપ સૌને બોલાવ્યા છે. આપ થકી અને આપના થકી ગુજરાતના પ્રજા સુધી નિષ્ણાતોના મત પહોંચી શકે એના માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સ છે. લગભગ ગઈકાલે 17,115 જેવા કેસો આવ્યા. એના આગલા દિવસે 12,000 અને થોડા એનાથી ઉપર એવા કેસો હતા. ત્રીજી લહેરની અંદર પીક ઉપર જવાની તૈયારી થતી હોય એ પ્રકારનો ઉછાળો આપણને જોવા મળ્યો. એવા સમયની અંદર ઓછામાં ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડે, ક્રિટિકલ કેરની જરૂર પડે, એની સરકારે ચિંતા કરવી એ જરૂરી છે અને કરી પણ છે. પરંતુ સાથે સાથે પ્રજાને પણ એસઓપી, ગાઈડલાઇન્સ, શું કરવું શું ના કરવું, આ બધી બાબતો સરકાર દ્વારા નિષ્ણાતોના મત પ્રમાણે એ મૂકવામાં આવતી હોય છે. ગુજરાત સરકારે પણ આ એસઓપી એ પ્રજા સમક્ષ મૂકી છે અને એનું પાલન કરવાની જવાબદારી સરકારની, લોકોની છે. અને સરકાર આ જે દર્દીઓ હોય
એમને વધુમાં વધુ ઉત્કૃષ્ટ સેવાઓ કેવી રીતે આપી શકાય એની ચિંતા કરવાની હોય, પરંતુ ઓછામાં ઓછા દર્દીઓ સંક્રમિત થાય, અને સંક્રમિત થાય તો જેમ બધા જ નિષ્ણાતોએ કહ્યું કે આ વખતનો જે વાયરસ છે ઓમિક્રોન એ માઇલ્ડર ફોર્મમાં છે, અને એ ખૂબ મંદ હોવાના કારણે ખૂબ આપણને કેઝ્યુલિટી જોવા મળતી નથી. પરંતુ જો આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ના પાડીએ, માસ્ક ના પહેરીએ અને વેક્સિનેશન ના કરાવીએ તો સ્વાભાવિક જે ઘરની અંદર, દરેક ઘરની અંદર આપણા વયસ્ક લોકો હોય, એલ્ડર લોકો હોય અને વૃદ્ધાવસ્થાની અંદર નાના મોટા દર્દો પણ એમને થયા હોય તો એમને બચાવવાની, એમને કોઈ મોટી મુશ્કેલીઓ પેદા ના થાય એની પણ આપણી સૌની જવાબદારી છે. અને એના માટે દરેક ઘરની અંદર, પ્રત્યેક સમાજ, શેરી, મોહલ્લાની અંદર ટોળા ભેગા ના થાય, બિનજરૂરી બેસી રહેવાનું ના થાય, પોતે પોતાની આર્થિક ગતિવિધિ કર્યા પછી પોતાના ઘરે રહે એ ખૂબ જરૂરી છે. અને એના માટે લગ્ન પ્રસંગ હોય, સોશિયલ ગેધરિંગ હોય કે પછી કોઈ પણ પ્રકારના જે ગેધરિંગ છે અને એમાં પણ સંખ્યાનું જે રિસ્ટ્રિક્શન મૂક્યું છે એ અચૂક આપણે પાડીએ. માસ્ક લગભગ પહેરવાની અપીલ સરકાર દ્વારા થાય છે, નિષ્ણાતો દ્વારા થાય છે અને સોશિયલ જે સામાજિક આગેવાનો દ્વારા પણ વારંવાર આ બધી વસ્તુ પાડી અને ગુજરાતને બહાર લાવવા માટેની અપીલો થતી હોય છે. પરંતુ આપના થકી આ વિષય અને વાત લોકો સુધી પહોંચે, સરકારે જે રિસ્ટ્રિક્શન મૂક્યા છે, જે એસઓપી આપી છે એનું પાલન આપણે જાતે કરવું પડશે. પ્રજાના સહયોગની એમાં ખૂબ જ આવશ્યકતા છે. માસ્ક માટે દંડકીય અને શિક્ષાત્મક કાર્યવાહી, ગેધરિંગ માટેની શિક્ષાત્મક અને દંડકીય કાર્યવાહી ન કરવી પડે એવું વાતાવરણ સર્જવાની જવાબદારી પણ આપના માધ્યમથી હું ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા માંગુ છું, જેથી કરી ગુજરાતની પ્રજાને બચાવવાની, ગુજરાતીઓને બચાવવા માટેની આ વખતે વેક્સિનેશનના કારણે ખૂબ સારી એવી આપણી પાસે તક પણ છે. ત્યારે મારે આપ સૌને મિત્રો દ્વારા હું નીચે સુધી દરેક ગુજરાતી પરિવાર સુધી સરકારે સખત ના થવું પડે, દંડકીય અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી લોકો બચી શકે એના માટે આ એસઓપી અને ગાઈડલાઇન્સનું પાલન કરવું એ હવે અત્યંત જરૂરી બન્યું છે. ત્યારે આ નિષ્ણાતોનો મત, ડોક્ટરો પોતે પોતાની પ્રેક્ટિસ અને પોતાની વ્યસ્તતામાંથી પણ ગુજરાત માટે ટાસ્ક ફોર્સના સ્વરૂપે પોતાના વિચારો, પોતાના મંતવ્ય, નિષ્ણાતોના મંતવ્ય, સંશોધનો એ સરકાર સુધી પહોંચાડતા હોય છે. અને એ સરકાર સુધી પહોંચાડેલા એ મંતવ્યો એ લોકો સુધી પહોંચે એના માટે આજની આ પ્રેસ બ્રીફિંગ હતી. અને એ આપના માધ્યમથી આ વાત ગુજરાતના પ્રત્યેક કુટુંબ સુધી પહોંચે એના માટેનો આ પ્રયાસ હતો. ધન્યવાદ. सॉरी, ओमिक्रॉन का जो डेटा दिया जाता था हमारे बुलेटिन में, रोज के डेली बुलेटिन में, वो अभी क्यों नहीं दिया जा रहा है? अभी बताया आपको कि अभी जितने केस आ रहे हैं करीबन 70-80% के आसपास ओमिक्रॉन की बात हो रही है. एक को हुआ, दूसरों को हुआ, अपने पूरा परिवार उसकी चपेट में आ गया. मतलब इतने रैपिडली, वो इतने झड़प से ओमिक्रॉन के केस बढ़ रहे हैं. और अभी हम जो ओमिक्रॉन और डेल्टा उसका डिफ्रेंशिएट नहीं करते. हमें तो सिर्फ इतना करना है कि जिसको भी कोविड के लक्षण हो तो उसको सेफली उससे बाहर निकलना है. तो मतलब 17,000 केस है, उसमें से 12,000 केस ओमिक्रॉन के हैं। या आप मान सकते हो. એસઓપી જે રીતના કેસીસ વધતા જાય છે અને આજે ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સે ચેતવણી પણ આપી છે કે ભાઈ જાન્યુઆરીના અંત પહેલા ગુજરાતમાં 50,000 ઉપરથી પણ વધુ કેસો આવે એવી શક્યતા છે. એક બાજુ આપણે સ્લોગન આપીએ છીએ જાન છે જાન, બીજી બાજુ આપણે આર્થિક ગતિને બી પ્રોત્સાહિત આપવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. તો હવે નવી એસઓપીમાં હજુ નવા કોઈ કડક નિયંત્રણો આવવાના છે કે નહીં? દરેક વિષય અને વિચાર
અને નવી એસઓપી એ પરિસ્થિતિ પ્રમાણે એનો નિર્ણય લેવાતો હોય છે. પરિસ્થિતિ અત્યારે 17,000 છે. 20મી 21મી તારીખ સુધીમાં હાલ જે ગાઈડલાઇન્સ છે અને આ પણ જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ એમને વિચાર કે ચર્ચા કર્યા સિવાય અથવા તો નિષ્ણાતોના મત વગર આપવામાં આવી નથી. એટલે વખતો વખત પ્રસંગો બદલતા રહે, જેમ જેમ સમય બદલાતો જાય અને કેસની જેમ ગંભીરતા દેખાય એ પ્રમાણે સરકારે પણ કડક થવું પડે અને સરકારેની સાથે પ્રજાએ પણ આ વાત સમજી અને પોતાના રૂટીન વ્યવહારમાં, જીવન વ્યવહારમાં અપનાવી જ પડે. हमने जो सरकारी और प्राइवेट हॉस्पिटल से जो डेटा प्राप्त होते हैं उसके हिसाब से ये सब फिगर आ रहे हैं. अभी अभी बात हुई, सेल्फ भी लोग अपने टेस्टिंग करवा रहे हैं. अगर वो टेस्टिंग करवाने के बाद रजिस्टर्ड नहीं होते तो फिर वो आंकड़े हमारे पास नहीं आते. लेकिन हमारा आग्रह है कोई भी डॉक्टर हो अपने वहां कोविड की और कोई भी माइल्ड हो या सीवियर भी हो, क्रिटिकल केयर में भी जाने वाला कोई भी पेशेंट हो तो उसका रजिस्ट्रेशन जरूर करवाए, जिसकी वजह से अगले समय में इसकी स्ट्रेटेजी बन सके और कोविड की लड़ाई में ये सब आंकड़े मदद में आते हैं. सॉरी, कोविड से जो मरने वाले की संख्या है वो जिसको कॉम्पेंसेशन दिया है वो काफी ज्यादा है और जो सुप्रीम कोर्ट में अभी मेरी बात सुन लो. आज जो हम बात कर रहे हैं वो लोगों तक इस रोग के बारे में, इस संक्रमण के बारे में सही में उसको मालूमात हो और मालूमात होने के बाद उसके इलाज के लिए क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, हम ऐसे कोई सवाल न पूछे कि जिसकी वजह से पैनिक भी बढ़े. मेरा सवाल सर ये है कि सुप्रीम कोर्ट में गुजरात सरकार ने स्वीकारा है कि तकरीबन 90,000 मौतों का जो कंपनसेशन है वो गुजरात सरकार ने दिया है. करीबन 90,000 अर्जियां आई है, उसमें से 60,000 दिया भी है. जो सुप्रीम कोर्ट ने बोला है और जैसे उसने डायरेक्शन दिए उस हिसाब से दे रहे हैं. आपको मेरी एक रिक्वेस्ट है रिगार्डिंग दिस संक्रमण, आप कुछ भी डॉक्टरों से पूछना चाहे और मैसेज प्रजा तक देना चाहे तो बढ़िया रहेगा. सर, गुजरात सरकार ने क्या तैयारियां की है कोविड को ये थर्ड वेव को लेकर? हिंदी में बार पहले भी मैंने बताया है, करीबन 1 लाख के आसपास ऑक्सीजन बेड अपने पास है. 16,000 आईसीयू और वेंटिलेटर बेड है, ऑक्सीजन कॉन्सेंट्रेटर भी है, पीएसए प्लांट भी है. सब जगह गुजरात के हर कोने में ऑक्सीजन की जरूरत पड़े तो उसको हम पेशेंट को ट्रीट कर सके, ऐसा पूरा इंफ्रास्ट्रक्चर पीएम केयर के माध्यम से, जो प्रधानमंत्री जी ने हमें पीएसए प्लांट दिए, कॉन्सेंट्रेटर दिए और दूसरी भी व्यवस्था के लिए जो सहायता की है उसके हिसाब से हमने पूरी तैयारी कर दी है. लेकिन चिंता एक बात की है, ये जो केस बढ़ रहे हैं, नंबर ऑफ केसेस बढ़ रहे हैं, जैसे डॉक्टरों ने बताया कि पीक एकदम झड़प से होने से संख्या जितनी बढ़ती है उसके हिसाब से ऑक्सीजन की जरूरत हम हर रोज स्टडी भी कर रहे हैं कि कितने केस आ रहे हैं, कहां तक जाएंगे और ऑक्सीजन वाले बेड की कितनी रिक्वायरमेंट रहेगी. ये पूरा अभ्यास करके आज की तारीख में हम पीक और फॉल दोनों में ऑक्सीजन बेड और जो लास्ट टाइम जो हुआ था सेकंड वेव के दरमियान ऐसी परिस्थिति नहीं होगी, ऐसी मुझे उम्मीद है. लेकिन ये उम्मीद मुझे प्रजा की ओर से भी ये सब बातें जो डॉक्टरों ने बताई और हम बता रहे हैं वो थोड़ा पालन कर रहे और आपके हिसाब से भी और आपके माध्यम से भी लोगों तक ये मैसेज पहुंचाए, उसके लिए आपका भी शुक्रिया अदा. અત્યારે એવો કોઈ નિર્ણય થયો નથી, પરંતુ જે રીતની પરિસ્થિતિ છે ને, મેં પહેલા પણ કહ્યું એમ પરિસ્થિતિ આધીન જ કોઈ પણ નિર્ણય લેવાતો હોય છે.
मुझे टेस्टिंग को लेकर कई सवाल हैं। गुजरात में कई ऐसे बूथ है जहाँ कीट कम हो जाती है तो लोग बिना टेस्ट किए वापस जा रहे हैं। क्या आप ये बता सकते हैं कि पिछले 3 दिनों में राज्य में कितने टेस्ट हुए? કેટલા છે 3 લાખ काले लास्ट 3 दिन में करीबन हर रोज एवरेज 1 लाख के आसपास 1 लाख से ऊपर गई काले 1,30,000 આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અને ટાસ્ક ફોર્સ કોવિડ ટાસ્ક જે ફોર્સ છે તેમણે ખાસ કરીને અમદાવાદના નાગરિકોને સતર્ક કર્યા છે. જે આજે પ્રેસ કોન્ફરન્સ જે આયોજિત થઈ તેમાં ગુજરાતના નાગરિકોને સતર્ક કર્યા છે કોરોનાનો જે ભરડો થયો છે તેમાં, અને ખાસ કરીને અમદાવાદ હોટસ્પોટ બનતું હોય ત્યારે ટાસ્ક ફોર્સે ઘણી માહિતી આપી છે. વધુ વિગત માટે અમારા સહયોગી મયુર જાની જોડાઈ ચૂક્યા છે. મયુરભાઈ, અમદાવાદમાં ઓમિક્રોનના 70% જેટલા કેસ એવું ટાસ્ક ફોર્સ કહી રહ્યું છે. બિલકુલ, આ આપણે જે આખી એક પ્રેસ કોન્ફરન્સ લોકો આપણા દર્શકો સુધી પહોંચાડી આપણા માધ્યમથી, એમાં જે ટાસ્ક ફોર્સમાં જે ડૉક્ટરો જોડાયેલા છે એમને જેમને જોડવામાં આવેલા છે તમામ લોકોનું એવું કહેવાનું થાય છે કે અત્યારે જે કેસ નોંધાઈ રહ્યા છે એમાં 60% જેટલા કેસનું પ્રમાણ ઓમિક્રોનના કેસનું પ્રમાણ છે, અને એ એક માઇલ્ડ પ્રકારનો વાયરસ છે. એટલે એનાથી મોર્ટાલિટી રેશિયો અથવા તો બહુ વધારે પડતી તકલીફ કે હોસ્પિટલાઇઝેશનની સ્થિતિઓ ઊભી થતી નથી, પરંતુ એનો મતલબ એ નથી કે એની ગંભીરતા ઓછી છે. કારણ કે આપણે આપણા ઘરમાં એકલા નથી રહેતા હોતા, આપણી સાથે આપણા વડીલો હોય છે, આપણા માતા પિતા હોય છે, ઉંમરલાયક વ્યક્તિઓ આપણી સાથે રહેતા હોય છે, અને તમે જો એનાથી સંક્રમિત થયેલા હો, આપણામાંથી કોઈ પણ સંક્રમિત થયેલું હોય, તો એને કઈ બાબતોનું ધ્યાન રાખવું, જે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે, જે ગાઈડલાઇન્સ છે, જે સરકારે વારંવાર જાહેર કરેલી છે, એ જ વસ્તુ ઉપર જે ટાસ્ક ફોર્સના ડૉક્ટરો છે એમણે એના ઉપર ભાર મૂક્યો છે અને કીધું છે કે કઈ રીતે તમારે આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. સાથે સાથે એ પણ કીધું ડૉક્ટરોએ કે જો આપણે બરોબર ધ્યાન રાખીશું તો બની શકે કે જાન્યુઆરીના એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીના પહેલા વીક સુધીમાં આ કોરોનાની ત્રીજી લહેર છે એ પણ વહી જાય, ખતમ થઈ જાય, અને આપણે છેવટે જે આ પેન્ડેમિક છે એ હવે પછી આગળ જતાં એન્ડેમિકમાં, એટલે કે એક રોગ તરીકે રહે પણ પછી મહામારીના સ્વરૂપમાં એ કદાચ આપણી સમક્ષ એ આપણે એને ફેસ ન કરવી પડે, તો એ બહુ મહત્ત્વની વાત છે. સાથે સાથે એક વાત બીજી તમને કહી દઉં કે ઋષિકેશ પટેલ આપણા આરોગ્ય મંત્રી હતા, એમણે પણ પોતાની વાત અત્યારે કરી સરકાર તરફથી. આગળ વાત કરું ને પહેલાં એટલું કીધું કે ઋષિકેશભાઈનું હિન્દી જે છે એ વિજય રૂપાણી અને નીતિન પટેલ કરતાં ઘણું સારું છે, એ એટલું કહી શકાય અત્યારે. પણ બાકી જે વાત છે એમાં એમણે જવાબદારી બધી જ જનતાના શિર ઉપર નાખી છે. એણે કીધું કે અમે આ બધું પાલન કરી, અમે ગાઈડલાઈન બનાવીએ, પાલન તમારે કરવાનું છે, અમારે તો કરવું જ પડે, જનતાએ કરવું જોઈએ જ. આ એક સિવિક સેન્સનો સવાલ છે, કોમન સેન્સનો સવાલ છે, વિવેક બુદ્ધિનો સવાલ છે, અને અમે તો સતત કહી રહ્યા છીએ, બધા માધ્યમો પણ કહી રહ્યા છે કે પ્રજા જે છે એ બહુ જ ગંભીરતાથી આખી વાતને લે, અને હળવાશથી લેવાની જરૂર નથી. હજી આ મહામારી ગઈ નથી, આપણી માથે જળુંબે જ છે. પણ સવાલ ત્યાં એ અગેજ થાય છે કે એ જવાબદારી જેમ પાલન કરવાની જેટલી પ્રજાની છે એટલી જ જવાબદારી સરકારની અને સત્તાધારી પક્ષની પણ છે. અને એ જે છે એ આ ગાઈડલાઈનો જાહેર થયા પછી પણ આપણે અનેક એવા સમાચાર દેખાડ્યા છે કે જ્યાં જે તે આ સત્તાધારી પક્ષના ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સરકાર પોતે હોય, ઘણી જગ્યાએ લોકોની ભીડ એકઠી થતી હોય છે. હમણાં 2 દિવસ પહેલાં આપણે ગઈકાલે દેખાડ્યું કે કઈ રીતે આખી ભીડ જે છે એ રાજકીય પક્ષની વાત કરી તો શહેજાદ પઠાણે ભેગી કરી, કે પછી વિજય સુવાળા જે જોડાણા ભારતીય જનતા પાર્ટીમાં, ગઈકાલની વાત છે, તો ત્યાં કેટલી ભીડ ભેગી થઈ. તો બધું પ્રજાના માથે ન નાખવું જોઈએ સરકારે, થોડીક એ પોતાના પૂરતી જવાબદારી, પોતાના હિસ્સાની જવાબદારી સરકારે પોતે પણ સ્વીકારી અને ચાલવું જોઈએ, અને જે એની ગાઈડલાઇન્સ છે એનું પાલન એટલું કડકપણે એ સરકારે પણ કરવું જોઈએ. હું તો એવું ઈચ્છું કે કદાચ જો બની શકે અને કોર્ટ જો સુઓ મોટો કરે, કારણ કે આમાં કોઈ કરી નથી રહ્યું, કે જે પ્રકારના ધજાગરા સરકારી કાર્યક્રમો અને પોલિટિકલ પાર્ટીઓ ઉડાડી રહી છે કોવિડની ગાઈડલાઇનના, એને લઈને એમની સામે ભયાનક એક દાખલો બેસે એવા શિક્ષાત્મક પગલાં જે છે એ પણ લેવાની તજવીજ થવી જોઈએ, જેથી ટેકન ફોર ગ્રાન્ટેડ જે છે, કારણ કે અમે પોલિટિકલ પાર્ટી છીએ, અમે સત્તાધારી પક્ષ છીએ, અમે વિપક્ષ છીએ, એટલે અમે તો આ બધી વાત જે છે અમને બાધ્ય જ નથી.
આવી વાત અને આવો વહેમ જે આ લોકોના મનમાં છે, કારણ કે કોઈ એને પડકારતું નથી, તો કમસે કમ કંઈક એવી કાયદાકીય બાબત પણ થાય અને એ લોકોને એક દંડ થાય જો આવું ભવિષ્યમાં થાય તો, એવી પણ કંઈક વાત થાય તો જરૂરી છે. પણ કુલ મળીને ઘરમાં બને ત્યાં સુધી રહો, ગાઈડલાઇન જે આપવામાં આવેલી છે આપણી પાસે ઉપલબ્ધ છે એનું પાલન કરો, એ જ વાત જે છે એ ટાસ્ક ફોર્સે અને આપણી સમક્ષ સૌ સમક્ષ રજૂ કરેલી છે. જીગર, કે ન્યૂઝ પણ દર્શક મિત્રોને અપીલ કરે છે કે કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરો, ઘરમાં રહો, સ્વસ્થ રહો અને ફરીથી આવતીકાલે ન્યૂઝરૂમ લાઈવમાં મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.